વળી આ જીવ કોઈ વખત ખેતી કરવાનો આરંભ કરે છે તો ત્યાં રાત દિવસ હેરાન થાય છે, હળ જોડે છે, જંગલમાં રહીને પશુની જિંદગીનો અનુભવ કરે છે, એટલે જાણે પોતે જ પશુ હોય તેવી જિંદગી વહન કરે છે. વિવિધ પ્રકારના સંખ્યાબંધ જીવોનો ઘાત કરે છે. વરસાદ ન થાય તો સંતાપ પામે છે અને બીજનો નાશ થઈ જાય તો દુઃખી થાય છે. એટલે સંસારની અંદર આત્મા શું કરતો હોય છે? તો ઘણી વાર ખેડૂત થાય તો શું કરે, ખેતી કરવાનો આરંભ કરે અને એની અંદર પણ રાત દિવસ હેરાન થવું પડે, હળને જોડવું પડે અને જાણે છે ને એકલો રહેતો હોય એ પ્રકારે. અને જો જંગલ જેવા એરિયામાં ખેતી કરતો હોય તો એ પશુની જિંદગી જાણે હોય એવા પ્રકારનો એને અનુભવ થાય. એટલે જાણે પોતે જ જાણે પશુ હોય તેવી જિંદગી એની હોય છે. અને ખેતીની અંદર પણ કેટલા બધા છે ને જીવોનો ઘાત થાય છે, કેમ કે જમીનની અંદર જુદા જુદા પ્રકારના અળસિયા છે, બીજી પણ જીવાત છે, આ બધા જીવોનો જે છે સંઘાત થાય છે. વરસાદ ન થાય તો આખી મહેનત બેકાર જાય, એટલે એ સંતાપ પામે, દુઃખી થાય અને બીજનો પણ નાશ થઈ જાય. વિચારી લો, વરસાદ ન થાય તો એ સંતાપ પામે છે અને બીજનો નાશ થઈ જાય તો દુઃખી થાય છે. બીજનો નાશ વરસાદ થાય તો પણ થઈ શકે અને ન થાય તો પણ જે છે ને બીજ નાશ પામી શકે, એટલે દુઃખી થાય છે. અને ક્યારેક આત્મા શું કરે છે તો કે વેપાર કરે છે. તો એ વેપારની વાત કરે છે કે વળી આ પ્રાણી કોઈ વખત વેપાર કરે છે, તેમાં સાચું ખોટું બોલે છે, વિશ્વાસુ અને ભોળા લોકોને ઠગે છે, પરદેશ જાય છે, ઠંડીની પીડા સહન કરે છે. એટલે વેપારી હોય એને શું શું કરવું પડે અલગ અલગ પ્રકારે એ બતાવે છે કે ક્યારેક સાચું બોલે, ક્યારેક ખોટું બોલે, ક્યારેક જે વિશ્વાસુ લોકો હોય અને ભોળા લોકો હોય એને ઠગે અને પરદેશ પણ જાય, કેમ કે પરદેશની અંદર વધારે વેપાર થતો હોય કાં તો વધારે એ પૈસા મળે એમ હોય તો પરદેશ પણ જાય. અને એ પરદેશની અંદર ઠંડી વગેરે હોય તો એ પણ સહન કરે, ઉનાળાની ગરમી જેવું હોય તો પણ સહન કરે, કેમ કે અમુક પ્રદેશમાં ઠંડી હોય વધારે, અમુકની અંદર ગરમી હોય. પછી જે છે ને ભૂખ વેઠવી પડે તો ભૂખ પણ વેઠે, તરસની બાબતમાં પણ બેદરકાર રહે, એટલે કે ખાવા પીવાનું પણ ભૂલી જાય, ભૂખ્યો થાય પણ જે છે ને માલ મળતો હોય, પૈસા મળતા હોય તે ભૂખ તરસને પણ ભૂલી જાય. અનેક પ્રકારના ત્રાસ અને પરિશ્રમથી થતા સેંકડો દુઃખો અનુભવે છે. ધન પ્રાપ્તિ માટે મોટા સમુદ્રોની સફર કરે છે. વહાણ ભાંગી જવાથી અથવા ડૂબી જવાથી પોતે નાશ પામવાની સ્થિતિ પર આવી જાય છે. એટલે મોટા મોટા જોખમો પણ જે છે ને પૈસા કમાવા માટે, વ્યક્તિ સહન કરવા માટે કે વેઠવા માટે તૈયાર થઈ જાય છે, પોતા પર લેવા માટે તૈયાર થઈ જાય છે. અને પોતે પાણીમાં રહેનારા જીવોનું ભક્ષ્ય થઈ પડે છે. ઘણી વાર શું થાય કે એ જહાજની અંદર જતો હોય અને એવી કોઈ પરિસ્થિતિ આવી જાય તો જહાજ તૂટી જાય અને બધો નાશ, માલનો તો નાશ થાય જ, પણ પોતે પણ ડૂબી મરે અને બીજા જે જળચર પ્રાણીઓ હોય એનો એક ખોરાક થઈ જાય. ધન પ્રાપ્તિ માટે કોઈ વખત પર્વતની ગુફામાં ભમે છે. એ પર્વતની ગુફામાંથી કંઈક મળી જાય તો એના માટે ત્યાં પણ જાય. રાક્ષસોની ગુફાઓમાં જાય છે અને રસકુપિકા શોધે છે, કે અમુક પ્રકારની જે છે ને ગુફાઓ હશે જ્યાં રસકુપિકા એટલે કે રસથી લોઢોને જે છે ને સોનું થઈ જાય. એ રસની કુપિકા એટલે કુવા, નાના નાના, એટલે જે કુવા હોય છે એમાંથી અમુક પ્રકારના જગ્યાએ અમુક સ્થાને એક રસ હોય, એમાં એ રસને જે છે ને પ્રયોગ કરો સોના જે છે ને લોઢા પર, એ લોઢું સોનું થઈ જાય. એટલે કે એક જાતનું શું કહેવાય કે એ રસ એનામાં શક્તિ છે કે જે લોઢાને સોનું બનાવી દે. તો એ રીતે માન્યતા છે. આપણે કહેવાય છે ને કે શત્રુંજય ઉપર પણ એ જે રાયણ પગલા છે એની જે છે ને લેફ્ટ સાઈડ, એટલે આપણે એની સામે ઉભા હોય તો આપણી રાઈટ સાઈડ, ત્યાં અંદરમાં નીચે રસ કુપિકાઓ છે. તો એ ગોતવા માટે નીકળે અને તે વખતે કુપિકાનું રક્ષણ કરનાર જે રાક્ષસો હોય
બરોબર, તેનું પોતે જ ભક્ષણ કરી, એ જે છે ને એ તેનું પોતાનું જ ભક્ષણ કરી જાય છે. એટલે કે એનું પોતાનું એ રાક્ષસો ભક્ષણ કરી જાય છે, રાક્ષસ એને મારી ખાય છે, ફાડી ખાય છે. વળી કોઈ વાર મોટું સાહસ ઉપાડે, રાત્રે સ્મશાનમાં જાય, મરેલા મનુષ્યોના મરદાઓને ઉઠાવે, તેનું માંસ વેચે, ભયંકર વૈતાલોની સાધના કરે અને સાધનામાં કંઈક ભૂલચૂક થતા વૈતાલ તેના પર ગુસ્સે થઈ આખરે તેને મારી નાખે. આ બધા જે છે ને જૂના જમાનાની અંદર પ્રયોગો થતા. તો શું કરે, તો કે વૈતાલની સાધના કરે, એક જાતના શું કહેવાય કે દેવ જ હોય, તો એની સાધના કરે અને સાધનામાં જો ભૂલચૂક થાય, પેલા તો મરેલા માણસો હોય ને એ જે અનાથ લાશ ક્યાંક પડી હોય તો એના મરદા ઉપાડીને શું કરે, તો કે એનું જે માંસ છે એ વેચે છે. કેમ કે અમુક નરભક્ષી માણસો હોય જે મનુષ્યના માંસ ખાય તો એને વેચે, અને અમુક જે વૈતાલની સાધના કરે જેથી કરીને એને જે છે ને કોઈ સિદ્ધિ થાય, જેથી એને સુવર્ણ વગેરે મળે, પૈસા મળે. તો એ સાધનામાં ક્યાંક ભૂલચૂક થાય, એની ધ્યાનની સ્થિરતા ન રહે, તો વૈતાલ એના ઉપર જ ગુસ્સો થઈને એને જ મારી નાખે. પછી કોઈ વાર ખન્યવાદનો અભ્યાસ કરે, એટલે કે જમીનમાં કઈ જગ્યાએ કઈ ધાતુ છે, ઓકે, આપણે શું કે જમીન ખોદીને કાઢે ને, માઇનિંગ હોય ને એનો અભ્યાસ કરે, કે જેથી ખબર પડે કે આ જગ્યાએ બહારથી જગ્યા જોતા લાગે કે અંદરમાં જે છે ને આ હશે, આ પ્રકારનો ધાતુ હશે, બરોબર છે. તો એના વડે જે જમીનમાં ભંડારો દંટાયેલા હોય તે લક્ષણો જુએ, તેમ કરતા કોઈ જગ્યાએ નિદાન મળી જાય તો તે દેખાવથી રાજી રાજી થઈ જાય અને તેને ગ્રહણ કરવા માટે રાત્રિએ ભૂતોને બલિદાન આપે. કારણ કે જમીનના જે છે ને રક્ષક વગેરે દેવો હોય છે, એને કઈ ને કઈ આપવું પડે. એવી રીતે બલિદાન આપીને બહાર કાઢેલા નિધાનના વાસણમાં પાછા કોલસા જોઈને અત્યંત ખેદ પામે. એટલે જ્યારે કાઢે એને લાગે કે અંદર હતું કંઈક, એને છે ને શું કરાવે, દેવતાને સાધ્યા હોય, પણ અંદર ખોદીને કાઢે તો કોલસા નીકળે, એટલે પાછે એ એટલે ધાર્યું હોય કે અંદરમાં છે ને સોનું કે બીજું કઈ હશે, પણ અંદરથી નીકળે શું, તો કે કોલસા નીકળે, તો જે છે ને ખેદ પામે. વળી આ જીવ કોઈ વખત ધાતુવાદનો અભ્યાસ કરે છે, એટલે કે ધાતુનો ખાસ અભ્યાસ જે હોય ને, જેને આમ મેટલર્જી કહેવાય, બરોબર છે. જેમાં શું થાય કે જે પ્યોરિફિકેશન હોય ને મેટલનો, એ ક્રૂડ ફોર્મમાં જે છે ને મેટલ નીકળે, જેને ઓર કહેવાય, અને એને પછી પ્યોરિફાઈ કરીને મેટલમાં કન્વર્ટ કરવામાં આવે. એમાં જુદા જુદા પ્રકારની જે છે ને વિદ્યાઓ જૂના જમાનામાં બહુ ખાસ રહેતી. તો એનો અભ્યાસ કરે, ધાતુવાદ જાણનારની સેવા ઉઠાવે છે, એટલે કે જે જાણકાર હોય એની સેવા કરીને જે છે ને એની પાસે જાણકારી મેળવે, તે જે કંઈ કહે તે માન્ય રાખે છે અને અનેક જાતની જડીબુટ્ટીઓ એકઠી કરે છે. ધાતુની માટી લઈને એટલે ક્રૂડ ફોર્મમાં જે મેટલ હોય એને લઈને પારાને નજીક લાવી રાખે, પારો હોય ને મર્ક્યુરી, એને નજીક લાવીને રાખે, તે પારાને ગરમ કરવો, ઉડાડવો અને મારવો, આ સર્વ કામમાં રાત દિવસ અનેક પ્રકારના ખેદ પામે છે. એટલે કે ઘણી મહેનત કરે એની માટે, બરોબર. આખું જે છે ને પારાનો આખો પ્રોસેસ હશે, જેનાથી પારા થકી બીજા મેટલને જે છે ને પ્યોરિફાઈ કરવામાં આવતું હશે, બરોબર છે. અને દિવસ રાત એની પાછળ જે છે ને એ તેને અવરાત તેને ધમે છે અને દરેક ક્ષણે તેને ફૂકે છે. ધમે છે એટલે ગરમ કરે છે, અને એના ઉપર ફૂંક મારવી પડે ને કઈ ને કઈ આખો પ્રોસેસ હશે. પીળા કે સફેદ રંગની જરા પણ સિદ્ધિ થવાના દેખાવાથી લાગે કે જરાક પીળાશ જેવું આવે છે, એટલે લાગે કે આમાંથી ગોલ્ડ નીકળશે. જાણે હવે સોનું કે રૂપું જરૂર થઈ જશે એવા વિચારથી રાજી રાજી થઈ જાય છે. દરરોજ આશાના લાડવાઓ ખાધા કરે છે, એટલે અંદરમાંથી આશાઓ ફૂટ્યા કરે છે, હા આજે હવે તો વાંધો નહીં આવે, આજે થશે, આજે થશે. પોતાની પાસે થોડા ઘણા પૈસા હોય તે પણ આવી સિદ્ધિઓ મેળવવાની ખાતર વેડફી નાખે, અને આખરે કોઈ પણ પ્રકારની સિદ્ધિ ન થવાથી નિરાશ થઈ અને હવે પૈસા પણ હાથમાં નથી, ઘરે મોઢું શું દેખાડવું, નિરાશ થઈને જાતે પણ જે છે ને મરણ પામે. આ રીતની સ્થિતિ હોય છે. નિરાશાના કારણે પણ જે છે ને એ મન કમજોર થઈ જાય, શરીર કમજોર થઈ જાય, હતાશ થઈ જાય, બીમારીઓ પેશે શરીરની અંદર, તાવ વગેરે આવી જાય અને એ રીતે પણ મરણ પામે, અથવા તો જે છે ને પોતે જ આપઘાત વગેરે કરીને પણ મરણ પામે છે.
હવે ભોગ માટે ધનની શોધમાં જે આત્મા જાય છે એ આગળ બતાવે છે, વળી આ પ્રાણી પોતાને વિષય ભોગ પ્રાપ્ત થઈ શકે તેટલા માટે પૈસા મેળવવાની ઈચ્છા કરે છે. માણસને પૈસાની ઈચ્છાની પાછળનું કારણ શું કે પૈસો હશે તો વિષયોનો ભોગ કરી શકાશે, એવા પ્રકારનું જે છે ને અંદરમાંથી ઇન્સ્પિરેશન હોય છે અને તેના માટે ચોરી કરે છે, જુગટુ રમે છે એટલે જુગાર રમે છે, જક્ષણીની આરાધના કરે છે એટલે કે દેવીની આરાધના કરે છે, મંત્રોનો જાપ કરે છે, જ્યોતિષની ગણતરી કરે છે, નિમિત્તોનો યોગ મેળવે છે, લોકોના ચિત્તનું પોતાના તરફ આકર્ષણ કરે છે, સર્વ પ્રકારની કળાઓનો અભ્યાસ કરે છે. પૈસા મેળવવા માટે, ધન કમાવા માટે માણસ અલગ અલગ પ્રકારે શું શું કરે છે એ અહીંયા બતાવે છે. શું બતાવે છે કે એટલે એને તો ભોગની ઈચ્છા છે અને ભોગ માટે એ ધન કમાવા માટેની ઈચ્છા રાખે છે અને એ ઘણું ધન પ્રાપ્ત થાય એના માટે કાં તો ચોરી કરે, કાં તો જુગાર રમે. આ ઈઝી વે થઈ ગયા, બરોબર છે. ઘણી વાર થોડુંક ડિફિકલ્ટ વે પણ લાંબા ગાળમાં નહીં પણ શોર્ટ ટર્મમાં મળી જાય, પણ થોડુંક જે છે ને ધીરજ રાખવી પડે. એટલે યક્ષિણી વગેરેની આરાધના કરે, મંત્ર સાધના વગેરે કરે, ઉપવાસ આદિ કરે, જેથી કરીને એ દેવી દેવતા જે પણ હોય ખુશ થઈ જાય અને એ દેવી ખુશ થઈને એને વરદાન આપે અને એને જે છે ને એ ધનની પ્રાપ્તિ થાય. પછી મંત્રોનો જાપ કરે છે કે મંત્ર થકી જે છે ને ધન મળશે. પછી જ્યોતિષીની ગણતરી કરે છે કે આ દિશામાં, આ સ્થળે, આ જગ્યાએ આટલું આટલું આમ આમ કરવાથી મને જે છે ને ધન મળી શકશે. એ જ્યોતિષ શાસ્ત્ર ભણે અને એનાથી એને ખબર પડે કે આ જગ્યાએ જોગ સારો છે, બરોબર છે, અને આ ધંધાની અંદર આટલા સમયે આ વખતે જે છે ને આટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી કાં તો આટલો ભોગ આપવાથી કાં આ રીતે કરવાથી એ ધન પ્રાપ્તિ થઈ શકે એમ છે, જ્યોતિષ દ્વારા જાણીને એના માટે મહેનત કરે. પછી નિમિત્તોનો યોગ મેળવે કે જ્યોતિષમાં જે બતાવ્યું હોય એવા એવા નિમિત્તોની શોધ કરે, બરોબર છે, અને લોકોના ચિત્તનું પોતા તરફ આકર્ષણ કરે છે. ઘણી વાર શું થાય કે બીજાને જે છે ને પોતા તરફ, એ મોટા માણસો હોય જેની પાસે પૈસો હોય કાં તો જે પૈસાનું રક્ષણ કરતા હોય એવા માણસને શું કહેવાય કે એ કાં તો લાંચ આપે, કાં તો છે ને શું કરે કે એવા પ્રકારનું ફેવર કરે કે જેથી સામેવાળો છે એ એનાથી ખુશ થઈ જાય અને એને કાં તો નોકરીએ રાખી લે, કાં તો પૈસા આપી દે, કંઈ ને કંઈ કરે. એટલે લોકોને પોતા તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરે છે. સર્વ પ્રકારની કળાઓનો અભ્યાસ પણ કરે છે આત્મા. આત્મા અલગ અલગ પ્રકારની જે છે ને કળાઓ જે ભણે છે, આજે પણ જે એજ્યુકેશન મેળવે છે એમાં જ્ઞાન કરતા પણ મેઇન ગોલ શું હોય છે અંદરમાં કે મોટો થઈશ, બરોબર છે, તો આ ભણતર તારે જે છે ને કમાવા માટે કામ લાગશે, એવા પ્રકારની મેન્ટાલિટી હોય છે. એટલે જાત જાતની વિદ્યાઓ પણ ભણે છે તો એની પાછળનું જે છે ને એ ડ્રાઇવિંગ ફોર્સ શું છે કે મને આના દ્વારા ધનની પ્રાપ્તિ થાય અને ધન પ્રાપ્તિ માટે જે ભણવું પડે એ ભણવા તૈયાર થાય. વધારે શું કહેવું, ટૂંકામાં કહીએ તો ધન મેળવવા ખાતર એવું કોઈ કામ નથી જે તે ન કરતો હોય, કે જરૂરત પડે તો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય. એવું કોઈ વચન નથી કે જે તે બોલતો ના હોય, એટલે કે સાચું ખોટું જે બોલવું પડે એ બોલવા તૈયાર છે. ખરાબ ગાળો દેવી પડે તો ગાળો દે, પ્રેમથી સમજાવવું પડે, મસ્કા મારવા પડે તો પ્રેમથી પણ સમજાવે, પણ એની પાછળનું ઇન્ટેન્શન શું કે મારે પૈસો જોઈએ છે, બરોબર છે. એવો કોઈ વિચાર નથી જે પોતાના વિચાર પથમાં લેતો ના હોય. એટલે પૈસા માટે જે વિચાર પણ કરવો પડે એ વિચાર કરવા પણ જે છે ને ઊંચામાં ઓછો કે નીચામાં નીચો, એટલે એકદમ હીન કક્ષાનો કે ઊંચી કક્ષાનો જે વિચારથી પૈસા મળી શકે એમ હોય એ મેળવવા માટે પ્રયત્ન કરે, એટલે વિચાર કરે એના માટે. આવી રીતે પૈસાની ખાતર અહીંથી તહીં, તહીંથી અહીં ભમ્યા કરે, એટલે અહીંથી તહીં એટલે અહીંયાથી ત્યાં જાય, ત્યાંથી અહીંયા આવે, કંઈ પણ કર્યા કરે, રખડ્યા કરે, દોડ દોડ કર્યા કરે, છતાં તેની પાસે પૂર્વભાવમાં પુણ્યનો જથ્થો ન હોય, તેની ઈચ્છા જેટલું પ્રાપ્ત કરવાની હોય તેના પ્રમાણે તેને તલના ફોતરાનો ત્રીજો ભાગ પણ મળતો નથી. એટલે માણસની ધનની પણ જેટલી ઈચ્છા છે ને એમાંથી એ આટલા બધા ઉપાયો કરવા પછી મળે કેટલું, તો જેમ છે ને તલનો ફોતરો, તલની ઈચ્છા કરો ને તલના ફોતરાનો પણ ત્રીજો ભાગ મળે, એવા પ્રકારનું છે. એટલે તલ તો ના મળ્યો, તલનો ફોતરો મળ્યો એ પણ આખો ના મળ્યો, એનો ત્રીજો ભાગ મળ્યો. એના જેવું છે કે આપણી ઈચ્છા જેવી હોય એના કરતા ઘણું અલ્પ જે છે ને આપણે મળતું હોય છે, કારણ કે ધન મળે છે પુણ્યથી અને પુણ્ય ન હોય
તો એ નહીં મળી શકે. જેટલું થોડું ઘણું પુણ્ય ઉદયમાં હોય એટલું જ મળશે. હવે આગળ કહે છે, માત્ર આથી કરીને તેના ચિત્તમાં મોટો સંતાપ નિરંતર રહ્યા કરે છે. મહેનત કરે છે, આમ કરે છે, તેમ કરે છે, અને મળતું નથી એટલે અંદરમાંથી સંતાપ અનુભવ્યા કરે છે, અંદરથી દુઃખ અનુભવ્યા કરે છે. અને તેને લઈને તેને કર્મનો મોટો ભારો મળે છે. કારણ કે રડે એને પાછું પાપ જ બંધાય ગયું, પુણ્ય નથી બંધાવાનું. બરોબર છે. એટલે નવો કર્મનો ભાર આવે જેથી કરીને આગળના ભાવમાં પણ એને ન મળે. કારણ કે તમે દયનીય સ્થિતિમાં કે રોતા હોવ તો કર્મને તમારા ઉપર દયા નહીં આવે, ઉલટાનું કર્મ તમને બે વાર વધારે મારશે. સામાન્યથી શું થાય છે કે તમે રડવા બેસો ને તો ઘરના લોકો વધારે ફેવર કરે. જ્યારે કર્મ સત્તા તો અત્યંત નિર્દયી છે. જેટલું તમે વધારે રોશો, જેટલો તમે વધારે આક્રોશ કરશો એટલું હજી જોરથી મારશે, એને દયા નહીં આવે. અને તેને લઈને તેને કર્મનો મોટો ભારો મળે છે, જેને પરિણામે દુર્ગતિ જવા યોગ્ય પોતાની સ્થિતિમાં તે અત્યંત વધારો કરે છે. તમને ખબર હોય તો એક વાર્તા આવે છે, લગભગ ભગવાન મહાવીરના સમયની વાત. રાજગૃહી નગરીની અંદર એક માણસ એટલો બધો ગરીબ અને એ ભિખારી, એની પાસે પરિવાર છે અને પરિવાર છે માટે પરિવારનું ભરણ પોષણ કરવાની એના માટે જવાબદારી પણ છે. અને નસીબ એટલું કાચું કે એને કોઈ નોકરીએ રાખવા તૈયાર નથી. એ તો ઠીક, જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સજ્જનો પણ, સારા માણસો પણ એને ભીખ આપવા પણ તૈયાર નથી. એવો એનો પાપનો ઉદય મજબૂત છે. હવે ચોરી કરી શકે એવી કોઈ હાલત નથી, ભીખ માંગે તો કોઈ આપે એમ નથી. અને એની સ્થિતિ તમે જુઓ, એની જગ્યાએ આપણે પોતાને મૂકીને જોઈએ કે ચલો હું પોતે ભૂખ્યો રહું પણ મારા પરિવાર માટે તો મારે કંઈક કરવું પડે ને. તો એ જે કરવા જાય ત્યાંથી પણ મળતું નથી. હાલત શું થાય? બધાને ભૂખ્યા રહેવું પડે. ત્યારે ઘણા દિવસનો ભૂખ્યો, અંદરમાંથી અફસોસ પામેલો, પરિવારની ચિંતા માથે છે, પુણ્ય એટલું બધું કાચું છે કે કઈ જે છે ને ઘણું ભમવા છતાં પણ આખા નગરમાંથી સારા લોકો પણ આપવા તૈયાર નથી. સારા લોકો તરફથી તો કંઈક મળવું જોઈએ ને. એ સારા લોકો પણ જે છે ને એને આપવાનું મન નથી થતું, કે જે પણ હશે એને મળતું નથી. એને જોયું કે એક દિવસ આખો નગર એ જલસા કરી રહ્યો છે, મેળો ભરાયો છે, પર્વના દિવસો છે, કોઈ ફેસ્ટિવલ આવ્યું હશે, સેલિબ્રેશન ચાલે છે, બધા મજા કરે છે, બજારો આખી ભરાઈ છે, છોકરાઓ રમે છે, રમકડા જાત જાતના જે છે ને લઈને એ ખેલે છે, કૂદે છે. અને મોટા લોકો પણ જે છે ને મોજ મજા કરે છે, પોતાનું જે છે ને જાતનું સારું સારું જે છે ને શોપિંગ કરે છે, ખાવાની વાનગીઓ જે પણ વેચાતી હશે એ લેતા હશે વગેરે જે જે હશે એ બધું જે છે ને એ બધું નાટક ચાલે છે, એન્ટરટેનમેન્ટ ને બધું કરે છે. એની દ્રષ્ટિ ત્યાં પડી કે આ બધા જલસા કરે છે, જલસા કરવા માટે આ લોકો પાસે પૈસા છે, મને આપવા માટે કોઈની પાસે કઈ નથી. અત્યંત ગુસ્સે થયો હવે, અને રૌદ્ર ધ્યાન એટલું બધું થયું, એને થયું કે સામે એક પહાડી છે આટલી મોટી, એ પહાડી ઉપર મોટો એક પથ્થર છે, એ પથ્થર છે ને એટલો મોટો છે, એનો હું ધક્કો મારું અને એ પથ્થર જે છે ને પહાડી ઉપરથી ગબડી પડે ને આખું નગર સાફ થઈ જાય, બધા લોકો મરી જાય, એવા રૌદ્ર પરિણામથી એ ઉપર ચડ્યો. પથ્થરને જરાક હલબલાવા ગયો, હલબલ્યો ખરા પથ્થર, ઘણી મહેનતે પણ જે છે ને એ હલ્યો, પણ પેલી બાજુ જવાના બદલે એની તરફ આવ્યો અને એ રૌદ્ર ધ્યાનની અંદર મરી અને 7મી નરકે ગયો. મર્યા પછી એની હાલત કેવી? 33 સાગરોપમનું આયુષ્ય, દુઃખ દુઃખ ને દુઃખ, અને આ ભવની અંદર પણ દુઃખ દુઃખ ને દુઃખ. કર્મસત્તાને જે છે ને દયા નથી આવતી કે તમે આ ભવની અંદર દુઃખી છો. દુઃખની પરિસ્થિતિની અંદર દુઃખી થાય એ ફરીથી એવા કર્મ બાંધે કે આગળ જઈને દુઃખી જ થાય. માટે દુઃખની અંદર સુખી થવા માટે માનસિક તૈયારી કરી લેવી જોઈએ. ચાલો આગળ ચાલીએ. કદાચ પૂર્વના પુણ્યનો થોડોક ઉદય થઈ જાય
અને તેથી કોઈ વખત તેને 1000 કે લાખ રૂપિયાની પ્રાપ્તિ થઈ જાય, અથવા પ્રેમ રાખનારી સ્ત્રી, સુંદર શરીર કે વિનયી કુટુંબ પરિવાર મળી જાય. આવું બહુ રેરલી બનતું હોય છે. 84 લાખ જીવાયોની અંદર ભમતા ભમતા અનેક ભવ આપણે કર્યા, કોઈ એવું સ્થાન નથી બાકી રાખ્યું જ્યાં આપણે અનંતવાર જન્મ્યા ના હોય. જેટલી જીવયોની અંદર આપણે પ્રવેશ કર્યો આજ સુધી, પનપ્યા, મોટા થયા અને ઘણું બધું પ્રાપ્ત કર્યું. શરીર, ઇન્દ્રિય, મન, સંયોગો, અનુકૂળ પ્રતિકૂળ બધું જ. એમાંથી ગણતરી મૂકીએ ને તો જેટલા ભવો કર્યા અથવા તો જેટલો સમય આજ સુધી વિતાવ્યો છે આ સંસારની અંદર ભ્રમણ કરતા કરતા, એમાંથી 99.99% બરોબર છે. એમ તો 99.999 ઘણા લગાવવા પડે. એટલા ટકા સમય કે ભવ એ બધા જ પુણ્યની ઓછાશમાં અથવા તો પાપના ઉદયમાં ગયા છે. અનુકૂળ સામગ્રીની અભિલાષા અંદરમાં હોવા છતાં પણ મળી નથી. અનુકૂળતા ને ભોગવવા માટેનું અંદરમાં વલણ હોવા છતાં પણ, એવી અંદરમાંથી મહેચ્છા હોવા છતાં પણ કંઈ વળ્યું નથી. કારણ કે 99.99% થી વધારે તો ભવો છે ને તિર્યંચ ગતિની અંદર થયા છે. સમય પણ ત્યાં જ ગયો છે. ચલો આને તો બાજુ પર મૂકીએ. સૂક્ષ્મ નિગોદમાંથી નીકળ્યા ને એના પછીની વાત કરી. સૂક્ષ્મ નિગોદની અંદર પણ જે છે ને જે કાળ ગયો એ તો 100% પુણ્યહીનતામાં ગયો. અનુકૂળતા બહુ અલ્પ મળી છે, જેની કોઈ ગણતરી જ ન કરી શકાય. લગભગ દુઃખની અંદર જે છે ને આયુષ્ય પૂરા થયા છે. પણ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળ્યા પછીની વાત જો કરી, વ્યવહાર રાશિમાં પ્રવેશ કર્યો, એના પછી પણ અનંતવાર સંસારની અંદર આપણે જ્યારે ભમ્યા, એટલા સમયની પણ અને એટલા ભવોની પણ ગણતરી કરીએ તો પણ મોટો ભાગનો સમય તિર્યંચ યોનિની અંદર, એમાં પણ નિગોદની અંદર જ ગયો છે. અને એના સિવાય પણ મોટા જે ભવો કર્યા, બરોબર છે, પંચેન્દ્રિય તિર્યંચ સંઘની સાથે સાથે મનુષ્ય ભવ, દેવ ભવ, આ જેટલા પણ ભવો કર્યા, થોડોક પુણ્યનો સહારો મળે તો દેવલોકમાં પણ પહોંચી જાય, સ્વર્ગમાં. અને જે છે ને પાપનો સહારો વધારે મળે તો નરકમાં પણ પહોંચી જાય. અને થોડુંક મીડિયમમાં ચાલતું હોય, ઓછું વધારે, તો જે છે ને એ આ તિર્યંચ પંચેન્દ્રિય છે, મનુષ્યના ભવ વગેરે પ્રાપ્ત કરી લે. અને એમાં પણ બહુ રેરલી મનુષ્યનો ભવ, એ તો કઈ ગણતરીમાં જ ન આવે. આમ છતાં પણ મનુષ્ય ભવની પણ વાત કરીએ તો જે છે ને કેટલા ત્રાસની અંદર મનુષ્ય પણ મોટા ભાગના લોકોનું વીતે છે. મનુષ્યની સંખ્યા આજ સમજો કે અહીંયા આપણે એ દેખાતા ફિગર જે છે ને 600-700 કરોડ જે છે, આ 6 કોન્ટિનેન્ટ્સમાં, 7 કોન્ટિનેન્ટ્સમાં, તે જે છે એ બધા એની અંદર તમે જુઓ તો પણ જે છે ને મોટા ભાગના જીવોનું જીવન હાર્ડશીપ્સ ની અંદર વીતતું હોય. બહુ ઓછા જે છે ને ઈચ્છિતમાં પ્રાપ્ત કરી શકતા હોય, ને ઈચ્છિત જેટલું એમને પ્રાપ્ત થતું હોય, એમની ઈચ્છા જેટલી હોય છે એના કરતા તો જે છે ને 10-20% પણ માંડ હોય છે. બરોબર છે. આ તો કાળનો પ્રભાવ. બાકી ચોથારાની અંદર પણ ઈચ્છિત બહુ ઓછું મળે અને અનિચ્છિત વધારે મળે, અને એના કારણે વ્યક્તિ દુઃખી અને ખેદની અંદર પોતાનું જીવન વિતાવે, એમાં કોઈ નવાઈ નથી. એટલે કે છે કે થોડોક ક્યારેક પુણ્યનો ઉદય થઈ ગયો, થોડુંક પુણ્યનો સંચય થઈ ગયો, ક્યારેક કશાય મંદ થવાના કારણે, કર્મની સ્થિતિ લઘુ હોવાના કારણે, જાત જાતના બીજા પણ સપોર્ટિવ કારણો હોવાના કારણે બની જાય એવું કે ક્યારેક ક્યારેક આત્મા થોડોક પુણ્ય બાંધી જાય, અને એના પ્રતાપે એ જ્યારે પુણ્ય ઉદયમાં આવે ત્યારે એને અનુકૂળ સ્ત્રી, સ્વજન, કુટુંબ, પરિવાર, ખાવા પીવાનું, રહેવાનું વગેરે, અને થોડા ઘણા પૈસા વધારે મળી જાય. બરોબર છે. અને એથી આગળ વધીને થોડોક ધાન્યનો પણ સંગ્રહ થઈ જાય, થોડા ગામોનું સ્વામીપણું આવી જાય, નાનું સરખું સમજો કે રાજ્ય મળી જાય, એટલે થોડોક નાનકડો એવો રાજા બની જાય. તો પછી જેમ પેલા દરિદ્રીને થોડું તુચ્છ ભોજન મળ્યું હતું, રાજા બનવું, સામાન્ય રાજા જે બને છે એને આમ તો જે છે ને મોટા રાજા બનવું એ પણ તુચ્છ ભોજન જેવું જ છે. બરોબર. એને તુચ્છ ભોજનની સાથે અહીંયા સરખાવવામાં આવે છે. તે વખતે તેના લાભથી તે રાજી થઈ જતો હોય છે. આ રતિનો પરિણામ છે. તેમ આ જીવને મદ, અહંકાર રૂપ સન્નિપાત થઈ જાય છે. બોલો, આપણે થોડું ઘણું મળી જાય તો એનાથી આપણને
ગર્વ, માન, અભિમાન, બરોબર છે, એ બધું. અહીંયા તો શબ્દ શું લખ્યું છે? મદ. જ્યારે અભિમાન અંદર ચડીને ભાન ભૂલાવે ને એને મદ કહેવાય. અભિમાન લગભગ લઈને આપણે ફરતા જોઈએ છે, પણ અંદર ઘૂસીને ભાન ભૂલાવે, નશો કરાવે ને એક જાતનો, જાણે એની અંદર ચકચૂર હોય, બીજી વસ્તુ એને દેખાય જ નહીં, એવા પ્રકારનો માન મનમાં ઘૂસી જાય છે, અહંકાર, એને મદ કહેવાય છે. મદનો અર્થ જ એ થાય. મદ એટલે શું? આપણે કહીએ ને મદમસ્ત, એટલે શું? કે પોતાની ધૂનકીમાં હોય એવા પ્રકારે માન મનમાં ઘૂસીને બેસી જાય, બરોબર છે, એને મદ કહેવાય. એટલે કે જાણે છે ને ઘેલો થઈ જાય, સન્નિપાત શબ્દ લખ્યો, એટલે કે એ સટકી ગયો હોય ને જેની, એને સન્નિપાત કહેવાય. અને ત્યારે એવો મિજાજ આવી જાય, બરોબર છે, છાતી બે ચોડી થઈ જાય, બેજ ફૂલી જાય, કાંધા છે ને એ લુખ્ખો સુખ્ખો પણ હશે છતાં પણ ચોડા થઈ જાય, ગરદન ઊંચી કરીને ચાલે, નીચા માણસને જોવા માટે પણ તૈયાર નહીં, એને દુત્કારે છીછી કરે, અને કોલર ટાઈટ કરીને ફરે, આંખો એટલી પોડી રાખે, ક્યારેય મસ્તક ઉપર એક રેખા પણ પડવા ન દે ચિંતાની, અને એને લાગે કે મારા જેવો સુખી કોઈ નહીં, બરોબર છે, અને દુખીને જોઈને એના ઉપર હસી આવે, દયા ન આવે. આ મદ છે, મદ. વિવેક ભૂલાવે છે, અને પોતાથી ઊંચાને જોઈને એને ઈર્ષ્યા ચોક્કસ થાય, અને એ જો મળતું હોય તો એ મેળવવા માટે પણ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આ રીતે માન અને ઈર્ષ્યા કામ કરાવે છે. તેનામાં લખે છે કે મિજાજ એવો આવી જાય કે ત્યાર પછી કોઈ તેને વિનંતી કરે તો સાંભળતો પણ નથી. કોઈ કે આમ, કોઈ કે તેમ, કે કઈ નહીં, હું બરોબર, હું જેમ છું, જેવો છું, જ્યાં છું, તારે આવવું હોય તો આવી જા, હું ક્યાંય આવવા તૈયાર નથી, તારી વાતમાં પણ આવવા તૈયાર નથી. બીજા લોકોની સામે પણ નજર નથી કરતો, બરોબર છે. જ્યાંથી ઉઠીને ઉપર આવ્યો હોય ત્યાંના લોકોને પણ એ શું કરે? જે આજે છે ને એવું બનતું હોય ઘણી વાર કે એ ગામડામાં રહેતો હોય માણસ, ત્યાંથી જ ઉછરીને મોટો થયો હોય, શહેરમાં આવીને થોડા પૈસા કમાઈ લે, બરોબર છે, અને પછી ગામડામાં જાય તો ગામડાના લોકોને તુચ્છ નજરે જોઈ, બરોબર છે, એને જ કઈ ગણે જ નહીં કે આપણે ગ્રેટ છે, તો એ બતાવે છે. એટલે એ મનમાં ઘૂસી ગયેલું એ અહંકાર એ બીજાને જે છે ને એ જોવા જ દેતો નથી, નજર કરવા દેતો નથી, પોતાની ડોક જરા પણ નમાવતો નથી. માન આવે એટલે અક્કડતા વધે એટલે નમવા માટેની તૈયારી નહીં, મીઠા વચન પણ બોલતો નથી, એને બોલવાની જરૂરત પણ નથી, કારણ કે મળેલો પુણ્ય એને સહારો આપે છે, એટલે એને જે જોઈએ છે પુણ્યના સહારે મળી જાય છે, ક્યાંય નમવાની જરૂરત નથી, એટલે અક્કડ થઈને ફરે છે. એટલે કડવા વચન પણ બોલશે તો પણ એના વચન ઝીલાઈ જવાના છે, કારણ કે પુણ્યનો સાથ છે. એની અક્કડ રહેલી ડોક કે છાતી કે રીઢની હડ્ડી એ ત્યાં પાઠ નથી ભજવતી, પણ એ આપમેળે માનને સૂચવનાર છે, ખરું ખરું જે છે ને સપોર્ટ કરનાર તત્વ છે તો પુણ્ય છે. હેતુ કે કારણ વગર પોતાના ગર્વમાં રહીને આંખો ઉઘાડતો નથી, એટલે કે વિવેક પૂર્વક કોઈ વસ્તુ જોવા તૈયાર નથી, જાણે આંખ બંધ થઈ ગઈ છે, પોતાના ગર્વની અંદર ચકચૂર છે, અને વૃદ્ધ વડેલુંનું પણ માન જાળવતો નથી. અહંકાર શું ન કરાવે? વિનય બધો જ ભૂલાવી દે, નમ્રતા નામની કોઈ વસ્તુ ન રહે, નો પોલાઇટનેસ, બરોબર છે, અને અંદરમાંથી એટલો બધો અક્કડ થઈ જાય કે વૃદ્ધો હોય, વડીલ હોય, ઉપકારી હોય, એની સામુ પણ જોવા તૈયાર ન થાય. આવી રીતે અતિ હલકા અભિપ્રાયથી જેનું મૂળ સ્વરૂપ નાશ પામી ગયું છે, એવો આ જીવ જ્ઞાન રત્નથી પરિપૂર્ણ મહાત્મા એવા ભગવાન મુનીશ્વરોને અતિ શુદ્ર દારિદ્ર્યથી પણ વધારે અધમ લાગે, તેમાં નવાઈ નથી. એટલે કે જે આ રીતે માનની અંદર ચકચૂર બનેલો આત્મા છે
એની હાલત એટલી બધી દીન છે કે એ આંખ ઉઘાડવા પણ તૈયાર નથી. યાદ કરો પ્રસંગ આમાં શું આવ્યો હતો? પેલા મંત્રીશ્વર આની આંખ ખોલવા તૈયાર, આંખ ખોલીને આંજવા માટે તૈયાર છે, જ્ઞાનનું અંજન. આ આંખ ખોલવા જ તૈયાર નથી. એને જે મળી ગયું ને થોડું ઘણું ભોજન, એની અંદર એવો રાજી છે અને છુપી રીતે ખાવા માટે તૈયાર છે. અને આ મને મારું લઈ જશે, મને મળેલું લઈ જશે, કાં તો છીનવી લેશે એવો ભાવ છે. અને એટલો બધો સન્નિપાત અંદર આવી ગયો છે, જાણે બેહોશ જેવો થઈ ગયો છે. છતાં પણ જે છે ને પોતાની ચપ્પનિયું છે ને એ મૂકવા છોડવા તૈયાર નથી. એમાંથી કંઈ પણ લઈ જાય તો હમણાં હાર્ટ એટેક આવી એવી વાત છે. આ તો પેલા દયાળુ છે એટલે એનું એ ત્યારે ચિંતા પણ નથી. પણ એટલી જ વાત કે જ્ઞાનનું આંજન કરવા માટે પેલા મંત્રીશ્વર તૈયાર છે. વિમલાલોક નામનું અંજન, બરોબર છે, એ આંજવા માટે તૈયાર છે, પણ આ આંખ ખોલવા તૈયાર નથી. મદ માન અહંકારની અંદર ચકચૂર બનેલા આત્મા પોતાનું ભાન ભૂલીને એટલા બધા અક્કડ ફરે છે કે જે જ્ઞાનીઓને તુચ્છ લાગે છે, એટલે જેને જ્ઞાનીઓ તુચ્છ લાગે છે, જ્ઞાનીને જ્ઞાની તરીકે જોવા તૈયાર નથી. અને જ્ઞાની માટે એ દયાનું પાત્ર એટલા માટે છે કારણ કે એ સાચું જોતો તો નથી જ. વિવેક પણ ગયો છે. શરીરની અંદર અત્યંત રોગો હોવા છતાં પણ એ રોગનું કારણ પેલું તુચ્છ ભોજન હોવા છતાં પણ એ તુચ્છ ભોજનને મૂકવા તૈયાર નથી. એનું આરોગણ કરવા માટે તત્પર છે. એકલો જ આને જે છે ને હું દબાવી જાઉં એવા પ્રકારની વૃત્તિ છે. અને આંજણ માટે આ મહેનત કરે છે, આંખ ખોલવા તૈયાર નથી. એના ઉપર કેટલી દયા આવે. એટલે મુનીશ્વરને અત્યંત શુદ્ર લાગે આ જીવ, બરોબર છે, એમાં કોઈ નવાઈ નથી. સાધારણ વસ્તુને મોટી માનનાર, બોલો પૌદ્ગલિક જેટલું છે બધું સાધારણ આપણે લાગે કે વિશેષ લાગે? આપણા મનમાં પૂતગલનો હાવ કેટલો મોટો ઉભો છે એની વાત ચાલે છે. શું થાય બોલો? કોઈ માણસ પાસે એક મોટા બંગલામાં રહેતો હોય અને 50 ગાડી હોય અને આજુબાજુ 50 નોકર હોય. આટલામાં જ આપણે તો અંજાઈ જઈએ કે નહીં? બરોબર છે. બધું જ નાશવંત, વ્યાધિનો પાર નહીં, અને બધા જ બંધનો. બોલો આ બધું બંધન લાગે કે આઝાદી? ગાડી, બંગલો, નોકર ચાકર, આ બધું બંધન કે આઝાદી? બોલો ગાડી કોને જોઈએ? ગાડી કેના માટે જોઈએ? ટ્રાવેલ કરવા માટે જોઈએ ને, એક જગ્યાથી બીજી જગ્યા માટે પોતે જઈ શકતો નથી એટલે સાધન રાખે છે. બોલો ચશ્મા કે લાકડી હોય, ચાલવા માટે લાકડી કે જોવા માટે ચશ્મા, એ ડિપેન્ડન્સી કહેવાય કે ઇન્ડિપેન્ડન્સી કહેવાય? બંધન કહેવાય, મજબૂરી કહેવાય, હે ને? તો ગાડી એ સુખ કે મજબૂરી? બંગલો રહેવા માટે જોઈએ, બંગલો કે ઝોપડી કે જે પણ જોઈએ, છત જોઈએ કમથી કમ માથે. એ છત એ બંધન છે કે આઝાદી છે? એની અંદર આપણે સેફટી લાગે છે ને, પણ ખરેખર ડિપેન્ડન્સી છે. શરીર પોતે બહુ મોટો બંધન છે. કમ્ફર્ટનેસ લાગે છે. હા, કમ્ફર્ટનેસ લાગે છે ને. એ કમ્ફર્ટનેસ છે પણ મજબૂરી છે કે આઝાદી છે? શું કહું છું? ફ્રીડમ છે કે? સમજાય છે? પણ એના વગર બી આઝાદી તો નથી જ ને. હા, પણ એના વગર બી આઝાદી તો નથી જ ને. એના વગર આઝાદી છે. કેવી રીતે? શરીર ના હોય તો. પણ એવી ભૂમિકા બી હોવી જોઈએ ને. ભૂમિકાની વાત ક્યાં છે? હમણાં તો આઝાદી છે કે નહીં એની વાત છે. જો આ તો કેવું છે ખબર છે?
કે તમે પેલા બધા બારી બારણા બંધ કરો, બરોબર છે, પછી તમે કહો કે છે ને ગરમી લાગે છે, હવે પંખો ચાલુ કરો કે એસી ચાલુ કરો, બરોબર? તો આવો માણસ છે ને ડાયો કહેવાય કે ગાંડો કહેવાય? સમજાય શું કહું છું? હા હા સમજાણું, ગાંડો કહેવાય. બરોબર છે. એટલે કામ એવા કરીએ કે શરીર ધારણ કરવું પડે અને પછી કહીએ કે શરીરને કમ્ફર્ટ જોઈએ છે માટે આ લાવો પેલું લાવો. એના કરતા શું કરવાનું? બોલી જાઓ ચલો. નથી બોલવું? ફરીથી કહું, કામ એવા કરીએ, પેલા બારી વારણા બંધ કરી દીધા, હવે અંદર હવા આવતી નથી એટલે પછી એસી પંખો વગેરે બધું ચાલુ કરી, લાઈટ પણ ચાલુ કરી, બરોબર? વિશાલભાઈ, બહાર ગરમી બહુ છે. હા, બહાર ગરમી બહુ છે. ગરમી કોને લાગે બોલો? આત્માને લાગે? ના, શરીરને લાગે. બરોબર ને? એ જ કહું છું કે કામ એવા કરીએ કે શરીર મળે છે, કામ એવા કર્યા કે જે છે ને શરીરનું બંધન એટલે બારી બારણા બંધ કરી દીધા. આત્માની જે આઝાદી હતી એ શરીર મેળવીને આપણે છીનવી લીધી. હવે શરીર મળ્યું, બરોબર છે, હવે એના કમ્ફર્ટ માટે બધું કરવું પડે. પણ શરીર જ ન હોય તો કામ ન થાય ને. એટલે કામ શું કરવાનું કે એકવાર જે છે ને શું કહેવાય, એક શરીર છે ને છૂટે એના માટેનો પ્રયત્ન કરવાનો. એકવાર શરીર છૂટી જશે પછી જે છે ને આ બધા છે ને નઈ ગાડી લાગે, બોલો, ગાડી જેટલી સ્પીડ થી ભાગે ને એના કરતા કેટલા ગણા સ્પીડ થી આત્મા ભાગી શકે વગર શરીરે. પણ આ પ્રોસેસ તો ગ્રેજ્યુઅલી છે ને? હા, ગ્રેજ્યુઅલી છે, શરૂઆત કરવી છે ને. હું ક્યાં કહું છું તમને, જો તો બેઝિક કમ્ફર્ટમાં શું પ્રોબ્લેમ છે? બેસિક કમ્ફર્ટમાં પ્રોબ્લેમ જ નથી, રાગ કરો છો એ જ પ્રોબ્લેમ છે. અને રાગના કારણે જ કર્મ બંધાય ને શરીર ચોટે છે. જો હું શું કહું છું, તમે પંખો એસી હમણાં બંધ ન કરો, બરોબર છે, એની વાંધો નથી, પણ તમે બારી તરફ આગળ વધો અને બારી ખોલવા માટે અહીંયાથી આગળ જશો, બરોબર છે, અને ત્યાં જઈને બારી ખોલી નાખશો, બરોબર, અને એના પછી તમને પંખો વગેરેની જરૂરત નથી, બરોબર છે ને? તો જ્યાર સુધી બારી પાસે ત્યાં સુધી જવું તો પડશે ને, એટલો ટાઈમ તો લેશે ને, બરોબર છે, એટલે થોડોક ટાઈમ લેશે. શરીરને કાઢવા માટે થોડોક ટાઈમ લાગશે, 2-5 ભવ, 2 કરોડ ભવ, પણ એની શરૂઆત તો કરવું પડે ને. બારી તરફ કદમ જ ના માંડો તો બેઠા રહો ને કે બારી ખુલી જાય તો ખુલવાની છે, બરોબર? કઈક તો એફર્ટ લેવો પડશે ને. હા, તો બારી તરફ જવું એને કનેથી ઘટાવો છું? એને આરાધનાથી ઘટાવીએ છીએ, સાધનાથી ઘટાવીએ છીએ, રાગ દ્વેષ ઓછા કરવાથી ઘટાવીએ છીએ. એટલે આ મિથ્યાત્વ કાઢો, બરોબર છે. પેલા મનમાં શું ઘૂસેલું છે ખબર છે વિશાલભાઈ? પેલા ગાંડ પણ ઘૂસેલું છે કે મને ગરમી થાય છે, એ જોતો નથી કે બારી પોતે જ બંધ કરી છે, બરોબર? હા બોલો. બહાર ઠંડક છે એની ખાતરી કરાવી આપો ને. બહાર ઠંડક છે એની ખાતરી કરાવી આપ. I hope you understand. હા હા, સમજી ગયો કે શરીર વગર છે ને એ સુખ છે, શરીર છે ને એ જ દુઃખ છે, અને શરીર વગર સુખ છે, બરોબર છે? Yes. પેલા તો એ નક્કી કરો કે શરીર છે ને એ દુઃખ છે. શરીર જ્યાં સુધી છે ને એ દુઃખ છે નક્કી થાય ને તો એ બહુ મોટી વાત છે, બહુ મોટી અચીવમેન્ટ છે. કેમ કે આપણે પણ છે ને ખબર છે કેવું છે કે સુખનો જેટલો રાગ છે ને એના કરતા દુઃખનો દ્વેષ ઘણો છે. શું કહું છું? સુખનો રાગ નથી એવું નથી, પણ સુખનો જેટલો રાગ છે એના કરતા દુઃખનો દ્વેષ ઘણો છે. આજે તમે જો નાસ્તિકો હોય ને, નાસ્તિક જે આત્માને તો માનતા ના હોય, તે પોતાને જ શરીર માને, પછી જીવનમાં ઘણું બધું જયારે દુઃખ આવે ત્યારે સુસાઇડ કરવા તૈયાર થઈ જાય છે. એને સૌથી વાલું શરીર જ છે, કેમ કે શરીર થકી બધું ભોગવે છે અને આત્માને તો માનતો નથી. હવે જયારે સુસાઇડ થઈ જાય તો સુસાઇડ દ્વારા એને કરવું શું છે? સુખ તો મળવાનું નથી, પણ દુઃખ થી છુટકારો જોઈએ છે.
સમજાય હું બોલું છું? સુખનો રાગ છે, પણ સુખના રાગમાંથી ધીરે ધીરે કરીને દુઃખનો દ્વેષ આપણે એટલો બધો પેદા કર્યો છે કે સુખ કદાચ થોડુંક ઓછું મળશે તો ચાલશે, પણ દુઃખ તો ન જ જોઈએ. આપણી પણ મેન્ટાલિટી આવી જ છે કે નહીં? યસ. શું કહું છું? તમને બધી જે છે ને બોલો, આજની તારીખની અંદર તમને થોડીક ધર્મની સમજણ છે બધાને, આપણે બધાને સમજો ને, એટલે આપણે બહુ મોટા મોટા બંગલા વગેરેની ઈચ્છા કદાચ ન પણ કરીએ, બરોબર, અંદરમાં પડી હોય કદાચ, પણ એ ઉપયોગની વાત છે. ક્યાં મળી જાય, આ મળી જાય, આપણી નાનકડી લાઈફ છે, આટલી હાઈ હોય કરીને શું કરવું છે? મળે ઠીક છે, ના મળે તો ઠીક છે. કઈ પણ ભોગે, કોઈ પણ ભોગે જે છે માટે આટલું બધું મેળવવું છે, એવા તો વિચારો નથી ને લગભગ. બરોબર, એટલે સુખ થોડું ઘણું ઓછું મળશે તો ચાલશે, ખાલી બેસિક રિક્વાયરમેન્ટ્સ પૂરી થઈ જાય, પણ દુઃખ તો ન જ જોઈએ. આ તો પાક્કું જ છે ને? ધર્મ 100%. કરનારા એવા આપણી વાત કરું છું. યસ. બોલો, બસ ખાલી અહીંથી જ વાત ચાલુ થાય છે કે ભગવાન સામે ચાલીને જે છે ને, એ જેને આપણે દુઃખ કહીએ છીએ ભગવાનની ભાષામાં કે શાસ્ત્રની ભાષામાં, એ દુઃખ નહીં પણ કષ્ટ છે, બરોબર ને? અને કષ્ટ થકી આપણે દુઃખ અનુભવીએ છીએ. તો એ જે પણ કષ્ટ છે એ ભગવાન વેઠવા માટે સામેથી ગયા, બરોબર. આપણે ભલે કેટલું પણ બિરદાવીએ કે તાળીઓ પાડીએ, અંદરથી જે છે ને કષ્ટ વેઠનાર, બરોબર, શું કહેવાય? મૂર્ખ કહેવાય ને. શું કહું છું? કષ્ટ વેઠનાર એ ડાયો કે મૂર્ખ? શાસ્ત્ર કહે છે એટલે કહેવાનું ખાલી આપણે ડાયો, બાકી કષ્ટ વેઠવું એ મૂર્ખાઈ છે ને. ઘણા તો એમ કે પોતાને દુઃખ શા માટે આપવું, અને ક્યાંક સાંભળી મને પણ આવ્યો એટલે કે ધર્મ તો સુખી થવા માટે છે, દુઃખી શા માટે થવું? મનની પ્રસન્નતા પૂર્વક કષ્ટ વેઠો તો સહન શક્તિ વધે, જેથી કરીને ઘણા કષ્ટની અંદર પણ સમાધિ રહી શકે, એના માટેની પ્રિપેરેશન થાય છે. એક ઝાટકે જ્યારે મોટું દુઃખ આવશે ને, ત્યારે સમાધિ નહીં જળવાય માટે થોડું થોડું પણ જે છે ને ધીરે ધીરે જિંદગીની અંદર કમ્ફર્ટ ઓછું કરીને દુઃખ વધારી અને એને સહન કરતા શીખવાથી જ કામ થશે. એક ઝાટકે મોટું દુઃખ આવી જશે, મોટો કષ્ટ આવી જશે, તો સહન નહીં થાય, અને ત્યારે આયુષ્યનો બંધ પડ્યો કાં તો મૃત્યુ વગેરે આવ્યું, ત્યારે સમાધિ નહીં જળવી શકાય. એટલે પહેલી વાત તો શરીર છે એ દુઃખ છે, એમાં કોઈને વાંધો હોય તો કહો. શરીર પોતે છે ને એ દુઃખની ખાણ છે. કારણ કે એક વાત સમજી રાખવું, ચારેય ગતિમાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક, ચારેયને શરીર તો છે જ. ક્યારેય પણ કોઈ પણ શરીર એમાં આ ત્રણ વસ્તુ, ભૂખ, તરસ અને થાક, આ ત્રણેયમાંથી એક પણ ન હોય એવું બનતું જ નથી. શું કહું છું? પેલા તો શરીર છે ને, આપણે દુઃખનો દ્વેષ તો ઓલરેડી છે, શરીર દુઃખની ખાણ છે એ સમજાઈ જાય તો શરીરને કાઢવાનું મન થાય, અને એકવાર શરીર નીકળી જાય પછી જે છે ને સુખ નહીં હોય તો એ વાંધો નથી. ચલો ને, આપણે કહીએ મોક્ષમાં સુખ નથી, પણ કમથી કમ જે છે ને દુઃખ પણ નથી. એ સુખને પણ આપણે સિદ્ધ કરશું, પણ એટલી વાત છે, સિદ્ધ કરવામાં બહુ વાર નહીં લાગે, પણ શરીર છે ને આપણે, કેમ કે આ કહેવાનું કારણ શું ખબર છે? દુઃખનો જેટલો દ્વેષ છે ને એટલો સુખનો આપણે રાગ નથી. સુખમાં કોમ્પ્રોમાઇઝ કરી લેશું, પણ દુઃખ આટલું પણ નહીં ચાલે. એટલે નક્કી થવું જોઈએ કે કોઈ પણ શરીર હોય એ દુઃખની ખાણ છે, અને ચારેય જે છે ને વિભાગ છે જે શરીરના, દેવ, મનુષ્ય, તિર્યંચ ને નરક, એ ચારેય વિભાગની અંદર, એટલે કે ચારેય પ્રકારના શરીરની અંદર કોઈ પણ શરીર એવું નથી, પછી ભલે તીર્થંકરનું હોય કે સામાન્ય જે છે ને નિગોદના જીવનું હોય,
કોઈ પણ શરીર ભૂખ, તરસ અને થાક આ ત્રણથી કાં તો ત્રણેયમાંથી એકથી રહિત હોય, ત્રણેયમાંથી એક તો હાજર હોય ને હોય જ. બરોબર. અને ભૂખ, તરસ અને થાક આ ત્રણેય વસ્તુ સુખ છે કે દુઃખ છે? આને તો કોઈ સુખ નહીં કે ને. ભૂખ પછી ખાઈએ ત્યારે સુખ એ અલગ વસ્તુ છે, ભૂખની વાત ચાલે છે. જ્યારે ભૂખ્યો છે વ્યક્તિ, એ ભૂખ એ સુખ છે કે દુઃખ? દુઃખ છે. સમજી ગયા છે? નહીં નહીં દુઃખ છે. હા. પણ દેવ શરીરમાં કઈ રીતે ઘટાવશે કે દેવ શરીર? કોઈ પણ દેવ છે ને એ આહાર વગરનો નથી. જેટલા પણ દેવો છે એમાંથી એક પણ દેવ છે ને એ નથી આહાર વગરનો. અને આહાર જ્યારે લેવાય છે એ ભૂખના કારણે લેવાય છે. પણ બહુ અલ્પ આહાર અને ઘણા સમય આહાર ને એવું બધું તો એ જે પણ હોય અલ્પ તો અલ્પ, પણ અલ્પ દુઃખ ને દુઃખ ન કહેવાય. અલ્પ દુઃખ ને દુઃખ ન કહેવાય કહું છું. પણ જ્યારે મોટા દુઃખો હોય એની કમ્પેરિઝનમાં અલ્પ દુઃખ શું કામ કાઉન્ટ કરું? હા તો અલ્પ દુઃખ ને સુખ તો ના જ કહેવાય ને. પણ હા એ બરાબર એ તો છે તો દુઃખ જ ને. હા એ બરાબર. હા આ તો કેવું છે ખબર છે કે આપણે એટલા બધા રીઢા થઈ ગયા છે ને કે નાના નાના દુઃખોને આપણે ગણકારતા જ નથી. આમ કેવું હોય ખબર છે, જે વ્યક્તિ છે ને એ મનથી સુપીરિયર હોય ને, આજે સમજો ઘણા બધા છે ને એકદમ ખાનદાની લોકો હોય, એને તમે છે ને પેલા રસ્તામાં બોર મળે ને મીઠા વાળા હોય, એ મિડલ ક્લાસ કે ગરીબ લોકો ખાતા હોય, તમને ખબર છે? પેલા ચણિયા બોર કે કહેવાય. હા ચણિયા બોર. હા એ ખાનદાની લોકો છે ને એને અડશે જ નહીં કે આવું ન જોઈએ. એટલે જેની હાઈ મેન્ટેલિટી હોય એને તુચ્છ વસ્તુ જરાય ન ગમે. એટલે એને લાગે કે ખરેખર જે છે ને વ્યક્તિની એટલે આત્માની પોતાની પર્સનાલિટી જ્યારે રીચ થાય છે ત્યારે એને લાગે કે દુઃખ બિલકુલ જ ન જોઈએ, મને સુખ એવું જોઈએ જેની અંદર દુઃખનો છાંટો પણ ન હોય. આપણી હમણાં હાલત છે ને કેવું છે ખબર છે? વી આર નોટ રોયલ. આપણો આત્મા છે ને અંદરમાંથી હજી એવો રોયલ નથી થયો કે મારી ડિમાન્ડ હાઈએસ્ટ જ હોય. આપણે કોમ્પ્રોમાઇઝિંગ લોકો છે, મિડલ ક્લાસ પીપલ, કાં તો જે છે ને એ ગરીબ કહેવાય ને, આ અહીંયા ભિખારી કીધું ને એવી હાલત છે. આમ તો આપણી છે જ, સાચી જ છે કે નહીં? આમ એકચ્યુઅલ જોવા જઈએ ને તો શરીરથી દુઃખ છે એવું ખરેખર અનુભવાતું નથી, પણ હા ગુણમાં સુખ છે એ અનુભવાય છે. અનુભવાતું નથી એવું નથી, એ અનુભવને આપણે ઇગ્નોર કરીએ છીએ. હા કદાચ એકદમ આમ કન્વિન્સિંગ. વી આર ઇગ્નોરિંગ. કન્વિન્સિંગ એટલે શું? તમે વિચાર કરો, તમને શું થાય છે? બપોરે તમે ખાવાનું ખાધું, પછી સાંજે ખાવ, સમજો બરોબર છે, તો ભૂખ ચાલુ ક્યારથી થઈ? ખાધું છેલ્લું કોળિયું આપણે જે રીતે વાત કરતા. હા તો ત્યારથી ભૂખ ચાલુ થઈ ગઈ, બરોબર છે. અને ત્યારે ભૂખનું દુઃખ આપણે માનીએ કે ચલો નથી, સમજો, પણ ખાઈએ છીએ ત્યારે તરસનું દુઃખ ઊભું છે પાછું, એટલે પાણી પીએ છીએ પછી, બરોબર છે. તરસનું પણ ઊભું છે અને ભૂખ ને તરસ સમજો બેય શાંત થઈ ગઈ, બરોબર છે. ત્યારે થાકનું દુઃખ તો ઊભું જ છે, કેમ કે એને પચાવવા માટેની ક્રિયા ચાલુ છે. અંદરમાં બ્લડ નું સર્ક્યુલેશન ચાલુ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ ચાલુ છે, વેરિયસ ટાઇપ્સ ઓફ ગ્લેન્ડ્સ આર મેકિંગ ધેર જે છે ને એન્ઝાઇમ્સ એન્ડ ઓલ, each and every process. Okay, even ions are running from one place to another. કેટલું બધું અંદર શરીરમાં જે છે ને કરોડો ને અબજો એવા નાના નાના એટમ્સ એ પોતાનું કાર્ય કરી રહ્યા છે, અને એક એક સેલમાં પાછા. તો આટલું બધું કાર્ય એક સાથે અંદરમાં થઈ રહ્યું હોય અને એની પાછળ જે છે ને શ્રમ કોનું લાગે છે? આત્માનું. એટલે અંદર અઢળક છે ને શ્રમ આત્મા સતત કરી રહ્યો છે. એટલે કર્મ એ શરીરે આત્માને એટલો બધો મજૂર બનાવ્યો છે, મજૂર. હું તમને કહું કે તમારે મારી સાથે આવવાનું, એક બિલ્ડિંગ નું કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ છે, એની અંદર તમારે વચ્ચે જરાક પણ આરામ કરવાનો જ નહીં,
અને તગારા ભેરી ભરીને જે છે ને રેતી, જેટલી બિલ્ડિંગ ઊંચી જાય એટલું ઉપર પહોંચાડતા રહેવાનું. પહેલા ગ્રાઉન્ડ ફ્લોર, પછી ફર્સ્ટ ફ્લોર, પછી સેકન્ડ ફ્લોર. આરામ કરવાનું જ નહીં, બરોબર. અને શું કરવાનું કે મજૂરી કર્યા કરવાની. અને પાછે કેવું કે એક દિવસ બે દિવસ નહીં, આજે ચાલુ કરી પછી એ મજૂરી બંધ ક્યારેય નહીં કરવાની. અને હું તમને એક પૈસો પણ નહીં આપું અને ખાવાનું પણ નહીં આપું, પીવાનું પણ નહીં આપું. બોલો, કરશો તમે? ના. કર્મ આપણી પાસે આ અનાદિકાળથી કરાવી રહ્યું છે. ખબર નહીં કેટલાને બેઠું હશે. શક્તિ આપણી, કાર્ય આપણું, કર્મ આપણી પાસે કરાવી રહ્યું છે. પૂતગલનું પૂતગલને આપવાનું કાર્ય કરવાનું આપણે. સમજાય છે? એ કોન્ટ્રાક્ટરની રેતી, એ કોન્ટ્રાક્ટરની સિમેન્ટ અને કોન્ટ્રાક્ટરનો પ્રોજેક્ટ આપણને કાંઈ ન મળે, ખાવાનું પણ નહીં, પીવાનું પણ નહીં. બોલો, આત્માને આજ સુધી શું મળ્યું? કર્મ એ આત્માને શું આપ્યું? જેમ પેલો વ્યક્તિ છે જે ઉપર નીચે કરે એને પગાર મળે છે ને, એ પગાર એના પોતાના બેનિફિટ માટે ઉપયોગી થાય છે. એના માટેથી ખાવાનું લઈ આવશે, દીકરાનું પોષણ કરશે, પેલું કરશે, પેલું કરશે. એટલે એના પર્સનલ યુઝ માટે થાય છે. આત્માને કર્મએ આજ સુધી શું આપ્યું? કર્મએ કહું છું, કર્મએ આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્ર શું આપ્યું? વિચારો છો કે ઊંઘી ગયા છો? એક પોઝિટિવ એ છે ને, સારા કર્મએ સારા નિમિત્તો આપ્યા, દેવગુરુનો સંયોગ આપ્યો. આત્માને શું આપ્યું મને કહો ને? આત્માને શું આપ્યું મને કહો? પણ બોલ બોલ, વાત કીધે. આ નિમિત્તથી જ ગુણોનો વધારો થશે ને, જાણ્યા પછી, સ્વાધ્યાય પછી. હા, તો નિમિત્તો જોશે ને સારા. હા, એ નિમિત્તો કોણે આપ્યા? કર્મએ આપ્યા. હા, તો શુભ કર્મ એ તો આપ્યા જ ને. એ કર્મ કોણે બંધાવ્યું? ધર્મ. ધર્મ કોણે અથવા તો આપ્યું? જીન વચન. હા, એટલે કર્મએ કઈ નથી આપ્યું, નિમિત્તો પણ કર્મએ નથી આપ્યા. નિમિત્તો જીને આપ્યા છે. હા, બરાબર. બરોબર છે. બાકી કઈ આપણામાં શું ધૂળ કઈ અક્કલ હતી આવા કર્મો બાંધી શકીએ સારા? અરે અનાદિ નિગુણમાં પડ્યા હતા ત્યાં જ રેત. કોઈ મોક્ષમાં ન ગયું હોત ને તો બારે ન આવ્યા હોતા. શું આપ્યું છે બોલો ને? નિમિત્તો. હા બોલો. અકામ નિજરા. હા, અકામ નિજરા. એ અકામ નિજરા પણ ત્યાં નિગોદ માંથી તમે બહાર નીકળો પછી કઈક કરો ને પછી ઉપર આવો ને. નિગોદ માંથી કાઢનાર કોણ? સિદ્ધ ભગવાન. યસ. હા, એટલે સિદ્ધ ભગવાનને સિદ્ધ કરનાર કોણ? તો શાસન. શાસન આપનાર કે ધર્મ આપનાર કોણ? કે જીન. અલ્ટિમેટલી જીન જ આવશે. યસ યસ યસ. એટલે અકામ નિજરા પણ કરીએ છીએ ને તો એની પાછળ પણ જે છે ને એ છેલ્લું પરિબળ જે છે ને એ અરિહંત જ રહેવાનું છે. અને આમ પણ કેવું છે કે અકામ નિજરા કરીને થોડા કષાયો ઓછા થાય, જ્યારે કર્મનો ભાર આત્મા ઉપરથી ઓછો થાય એટલે આત્મા થોડો હળવો થાય. પછી એ લઘુ કર્મના કારણે જે છે ને કષાયો એના મંદ પડે, નિમિત્તો સારા મળે. એમ કરી કરીને થોડુંક ધર્મ પુણ્ય વગેરે જે બાંધે અને પછી પાછું પણ દુર્ગતિમાં ભટકાય છે. આમ છતાં પણ આ જે પણ બધું થાય છે ને એ સીધું આત્મા માટે લાભકારી નથી થતું. કેમ કે સીધી વાત છે, જેટલા સાદા સાધન મળશે, બરોબર છે, એટલો આત્મા પાછો અંદરમાં ભટકાશે. કર્મ એ આપણને નિમિત્ત ધર્મનું આપીને હજી દુઃખની ખાઈમાં પહોંચાડવાનું કામ આજ સુધી કર્યું છે. કેટલાને સમજાયું ખબર નહીં, ફરીથી કહું છું. આજ સુધી કર્મએ આપણે લોલીપોપ બતાવીને, લોલીપોપ વિષ્ણુભાઈ, એ સમજાણું કે કર્મ આપણને નિમિત્ત નથી આપણને જ્ઞાન આપવામાં, પણ જીન તો આપણને આપણા શુભ કર્મ કે આપણા આત્માના પ્રભાવથી જ મળે છે, રાઈટ? ના, જીને મળે પુણ્યથી જ, પણ એ પુણ્ય પણ પાછી જીને જ આપણે બંધાવી આપ્યું છે. એ બરાબર નથી સમજાતું. એ તો વાત છે. ખૂબી કેવી છે કે અરિહંત છે ને,
એક મિનિટ ગુરુજી, હા બોલો. આપણે જે પુણ્ય બાંધીએ છીએ હા પણ એના પેલા નિગોદમાં બહાર નીકળવા માટે તો ભવિતવ્યતા અને કાળનું પરિપક્વતા આ બે પણ કારણ હોઈ શકે ને? એ બે કારણ છે ફક્ત મુખ્ય ભવિતવ્યતા જ કારણ છે. પણ જો કોઈ સિદ્ધ નો જીવ ન થયો હોત, કોઈ જીવ સિદ્ધ ન થયો હોત, બરોબર છે, વિશ્વની વ્યવસ્થા જેવી છે કે એક જીવ સિદ્ધ થાય તો એક નિગોદ માંથી નીકળે, બરોબર. તો એ પેલા સિદ્ધે શું કર્યું છે? તમને ભવિતવ્યતા તમારું અંદરનું કારણ છે, ઉપાદાન, પણ એમાં નિમિત્ત કારણ કોણ બન્યું? એ પુણ્ય. ના, નિમિત્ત કારણ સિદ્ધનો આત્મા બન્યો. હા, એટલે એક સિદ્ધ થયા એટલે આપણે નિગોદ માંથી બહાર આવ્યા. હા. અને એ સિદ્ધ છે કયા કારણેથી થયું? તો કે ધર્મનું આચરણ કર્યું, શાસનને જે છે ને ફોલો કર્યું. અને એ શાસન કે ધર્મ એ કોણે સ્થાપ્યું, કોણે બતાવ્યું? તો કે અરિહંતે. પછી પાછી એ જ આવે કે એ અરિહંત કેના આધારે અરિહંત થયા? તો એનાથી પેલાના અરિહંતના કારણે. એટલે અલ્ટિમેટલી જે છે ને શું આવશે કે મુખ્ય ઉપકાર કોનો આવશે? તો કે અરિહંતનો જ આવશે. અરિહંત નામનું જે તત્વ છે, વ્યક્તિ તરીકે નહીં, અરિહંત નામનું જે પરિબળ છે જગતની અંદર, એ જ આખા જગતના કલ્યાણનું કારણ બને છે. એના સિવાય જેટલું પણ પુણ્ય છે, અરિહંતના શાસનને માન્ય જેટલું પુણ્ય છે, જેને આપણે પુણ્યાનુબંધી કહીએ, એના સિવાયનું જગતની અંદર જેટલું પણ પુણ્ય છે, એ બધું જ પુણ્ય આત્માને હજી દુઃખની ખાળની અંદર પૂરનાર છે, ધકેલનાર છે. કર્મ આપણને મનુષ્ય ભાવ આપીને સામગ્રી આપે, પણ જો ધર્મ ન હોય, ધર્મના નિમિત્તો ન હોય, અરિહંતનું શાસન ન હોય, અરિહંતની વાત, અરિહંતનો જો ઉપકાર ન હોય, આટલી વસ્તુ તમે જો બાકાત કરી નાખો, તો મળેલું પુણ્ય ફરીને તમને નિગોદ ભેગું કરશે. અને એમને નહીં કરે, પેલા નરકના કેટલા ભવો કરાવશે. કારણ કે વધારે પાપ કરવા માટે પુણ્ય હજી પ્રબળ જોઈએ. એટલે કર્મએ આપણે જ્યાં સુધી અનુકૂળતા માત્ર આપી છે, અને જીન વચનનો જ્યારે અભાવ રહ્યો છે, ત્યારે એ કર્મએ નિમિત્તની વાત કરું છું, બાકી તો કર્મ કઈ ના આપી શકે. આત્માને આત્માનું કઈ કર્મ ના આપી શકે. કર્મ આત્માને આત્માનું છીનવી શકે. બહુ તો નિમિત્ત આપે, એ પણ આત્મા ઝીલી લે તો કામ થાય. એ તો સ્વભાવની વાત છે. પોતાનો સ્વભાવ એટલે કે પોતાની લાયકાત આત્મા ખીલવે તો કામ થાય. પણ એટલું છે કે કર્મ આપણને આપણું કઈ નહીં આપી શકે. કર્મ પોતે જ્ઞાન નહીં આપી શકે, જ્ઞાનના નિમિત્તો આપી શકશે, દર્શનના નિમિત્તો આપી શકશે, ચારિત્રના નિમિત્તો આપી શકશે. બાકી આત્માનું કઈ નથી આપી શકતો કર્મ. બોલો. શરીરના જે ભૂખ, તરસ અને ત્યાં જે છે ને શું કહેવાય કે થાક, એ શરીર સાથે અવિનાભાવી તરીકે જોડાયેલા છે. એટલે એના વગર શરીર ન હોય. કોઈને ઓછું હોય, કોઈને વધારે હોય. એ ભૂખ, તરસ, થાક વગેરે નરકના જીવોને સૌથી એક્સ્ટ્રીમ હોય. એ રેન્જમાં એ થોડુંક હળવું હોય, મનુષ્યમાં હજી થોડુંક હળવું હોય, અને જે છે ને દેવોમાં એ ઘણું હળવું હોય. અને જેમ જેમ ઉપરના દેવોમાં જાઓ તમે, એ હજી હળવું તમે અનુભવો, પણ એના વગરનું ન હોય. અને દેવતાઓને પણ સતત અલગ અલગ પ્રકારની પર્યાપ્તિઓ વગેરે શરીરને મેન્ટેન કરવા માટે લાગે છે. એટલે કેટલું જે છે ને આત્માનું પોતાનું બળ, વીર્ય, પરિશ્રમ બધું જ પૂતગલની અંદર વેડફવાનું કામ આ કર્મ આત્મા પાસે મજૂરની જેમ કરાવે છે. બોલો, શરીર સુખ કે દુઃખ? હું તો ખાલી 3 વસ્તુ બોલ્યો છું, ભૂખ, તરસ ને થાક. આ સતત છે. એટલે બાકી બીજા દુઃખો શરીર ઉપર પણ જે છે ને એ રોગ છે, ઈજા છે, પછી હાડકા વગેરે ભાંગી જાય ને, એવા જાતના બીજા પણ, એ બધા તો અલગ પાછા. પણ આ 3 તો લગભગ સતત રહે છે. આ 3 માંથી એક તો હાજર હોય ને હોય. બોલો.
એ તો હા, ઠીક છે, સાચું. એક ભવમાંથી બીજા ભવમાં આત્મા જ્યારે જાય ને, રસ્તામાં જ્યારે વિગ્રહ ગતિ હોય ત્યારે આત્માની સાથે બે વસ્તુ છે, ખબર છે ને? તેજસ અને આત્મા, કારણ. હા, તેજસ અને કર્મણ, આ બે શરીર છે. હા, આ શરીરની અંદર પણ જે કાર્યો થાય છે ને એમાં શક્તિ આત્માની જ લાગે છે. જડ કરે શું? આગળના ભવની આખી પ્રિપેરેશન રસ્તામાં થઈ જાય. પ્રિપેરેશન એટલે જે ઉથલ પાથલ કરવાની હોય, કારણ કે આ ભવમાં જે હતું, હવે નેક્સ્ટ ભવમાં છે ને આખા કન્ડિશન સર્કમસ્ટન્સ બધા બદલાવાના છે. તો એ બધું જ, એટલે એની અંદર જે પણ ચાલે છે, નવું બોન્ડિંગ ચાલે, કેમ કે કર્મબંધ કઈ અટકી નથી જતું. કર્મ બાંધવાનું કાર્ય ચાલુ છે કે નહીં? વિગ્રહ ગતિની અંદર આત્મા કર્મ બાંધે છે કે નહીં? એટલે કાર્ય ચાલુ છે. અને એક એક પૂતગલને ગ્રહણ કરવા માટે, પૂતગલ સમૂહ એટલે એકચ્યુઅલી તો સ્કંદો એ પણ અનંત પ્રમાણમાં ગ્રહણ કરે છે. કેમાં? વિગ્રહ ગતિમાં. એટલે કેટલી આત્માની શક્તિ વેડફાય છે, પરિશ્રમ સતત ચાલ્યા કરે છે. બરોબર છે? ખાલી શું છે કે દુઃખ અને સુખનું પ્રમાણ, આમ તો જોવા જઈએ તો દુઃખ ને દુઃખ જ છે. એક પણ ક્ષણ આત્માની સંસારમાં મોક્ષ ન થાય ત્યાં સુધી દુઃખ વગરની નથી. અરે એ તો ઠીક છે, મોક્ષમાં જવાની અંતિમ ક્ષણ છે ને એ પણ ભારે દુઃખ વાળી છે, કારણ કે કર્મ સાથે, શરીર સાથે એકમેક ચોટી ગયેલો આત્મા જ્યારે છૂટો પડે છે ને ત્યારે પણ અત્યંત દુઃખ છે. પછી છૂટી ગયો એના પછી હવે દુઃખ નથી. બોલો. ગુરુજી, વિગ્રહ ગતિમાં પર્યાપ્તિ તો એક પણ ના હોય. પર્યાપ્તિ ના હોય, પણ કર્મબંધ ચાલુ છે કે હા, નહીં? તો કેવી રીતે થાય? કર્મબંધ તો ચાલુ હોય, કેમ કે આત્મા ક્યારે પણ ઉપયોગ વગરનો ના હોય. પણ એક સમય એક ભાવ બદલાઈ જાય. હું વિગ્રહ ગતિની વાત કરું છું, એમાં એક સમય ક્યાં આવે? વિગ્રહ ગતિની અંદર 2, 3, 4, 5 સમય લાગે છે. અચ્છા, હા. ઓકે. વિશાલભાઈ, હા, બોલો. કર્મબંધ નો મુખ્ય હેતુ યોગ એટલે મનોવચન કાયાની પ્રવૃત્તિ છે. તો વિગ્રહ ગતિમાં એ નથી, એટલે કાયાની પ્રવૃત્તિ લેવાની, તેજસ કર્મની. કાયા છે ને? હા, તેજસ કર્મણ લેવાની. ઓકે. હા, એની અંદર જે હલનચલન થાય, જેને આપણે સૂક્ષ્મ કાય યોગમાં ગણીએ, તો એ એમાં આવે અને એના કારણે કર્મ બંધ થાય છે. એના કારણે કર્મ ગ્રહણ થાય છે અને આત્માના ઉપયોગમાં જે રાગદ્વેષ રહેલા છે એના કારણે કર્મનો બંધ થાય છે. બરાબર. જો આપણે એટલી અક્કલ છે કે આપણો છે ને સામાન્યથી પૈસો હોય ને એ ખોટે માર્ગે જાય, બરોબર છે, વેડફાઈ જાય, એ ન ચાલે. જે આપણું નથી અને આપણી શક્તિઓ અનંત પ્રમાણમાં હર ક્ષણે વેડફાય એ આપણે ચાલે છે, કારણ કે ત્યાં છે ને આપણે ધ્યાન જ નથી રાખતા. આ શક્તિઓની કિંમત આપણને ખબર હોવી જોઈએ કે જે શક્તિ હમણાં જ આત્માને અનંત આનંદ આપી શકે છે એને હર ક્ષણે આપણે હણવાનું કામ કરીએ છીએ. આને આત્માનું મરણ ન કહેવાય તો શું કહેવાય? આત્મા હર ક્ષણે મરે છે. વિશાલભાઈ, પણ હજી આપણને એનો અહેસાસ મારા ખ્યાલથી નથી થયો, એ કારણ છે? એ છે, પણ કમસે કમ જે આપણે જાણ્યું એને ઉપયોગમાં લાવીને કમસે કમ કલ્પનાની દ્રષ્ટિએ પણ જોઈએ ને તો આપણે એ કલ્પનામાં લાવીને પણ જે છે ને એ આ સંસારની અવસ્થાનો ત્રાસ ઉભો કરવાનો છે. એ શાંતિથી બેઠા છીએ ને એ બેસવાનું નથી. સંસાર દાવાનળ જે કીધું, તો એ દાવાનળ છે ને એ સીધે સીધો નથી દેખાવાનો. આપણે જે છે ને જ્ઞાનનો ઉપયોગ કરીને શુદ્ધ જ્ઞાન દ્વારા જે જાણ્યું છે એના દ્વારા આપણે ઉપયોગ કરવાનો છે કે સતત આત્મા બળી રહ્યો છે, આત્માનું જ્ઞાન સતત નાશ પામી રહ્યું છે, દર્શન નાશ પામી રહ્યું છે. તમે વિચાર કરો કે તમને સમજો કે કેવળ જ્ઞાન આટલું છે, એમાંથી તમને જે શુદ્ધ જ્ઞાન કે મતિ જ્ઞાન થાય છે એનો એક હિસ્સો છે, બહુ નાનો, બરોબર, હર ક્ષણે. તો તમને આ જે આટલું જ્ઞાન થવું જોઈએ એના બદલે આટલું જ થાય છે, તો આટલું જ્ઞાન તમારું વેડફાઈ ગયું. તમારું જ્ઞાન હણાય છે, તમારું દર્શન હણાય છે, તમારું ચારિત્ર હણાય છે, તમારું જે છે ને તપ એટલે કે સ્થિરતા છે અંદરની એ હણાય છે, આત્માનું સુખ સતત હણાઈ રહ્યું છે, આત્માની શાંતિ હણાઈ રહી છે. કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે. કમાણી તો બિલકુલ નથી, નુકસાનનો કોઈ પાર નથી, મજૂરી કરવાનું કાર્ય કરે છે, ભિખારી જેવી હાલત છે,
છતાં પણ એની અંદર આપણે શાંતિથી રહીએ છીએ. ખરેખર ફ્યુચરનું પ્લાનિંગ નહીં કરવાની મૂર્ખામી આપણે એટલી બધી જે છે ને મૂળ દશાની અંદર છે કે જેનો કોઈ પાર નથી. બરોબર, જે ધર્મ ન કરતા હોય ને એને તો આપણે બાકાત કરીએ, ધર્મ ન સમજ્યા હોય એને પણ બાકાત કરીએ. આપણે થોડું ઘણું નવ તત્વ વગેરે ભણ્યા છે, થોડુંક પણ ચિંતન ન કરીએ આપણે કે કેટલું બધું જે છે મારું બારે જાય છે. હું કહું છું ચલો ને 24 કલાકમાંથી હું કહું છું 1 મિનિટ પણ આવો થોડોક વિચાર આવી જાય ને તો ક્યાંક કંઈક છે ને કામ લાગશે. પણ નહીં, આપણે આંખ બંધ કરીને બસ બહુ તો શું કરશું કે ક્રિયાઓ કર્યા કરશું. ક્રિયા કરવાની જ છે, જકાર બોલું છું, પણ શું કરવાનું છે, ક્રિયા સાથે આ વસ્તુ એવું નહીં હોય. કેમ કે વૈરાગ્ય વગર જે છે ને ધર્મની આદિ જ નથી. એટલે આ શરીર અને શરીર સાથે રહેલા સંયોગો, એની અંદર બંધન, દુઃખ, સાક્ષાત દાવાનળ એટલે આગ, સામાન્ય આગ નહીં, દીવાની આગ નથી, ઘરમાં પેટેલો ચૂલાની આગ નથી, આખા જંગલની અંદર લાગેલી જે આગ હોય ને, જે કોઈને મૂકે નહીં એવા પ્રકારની આગ છે. કે મારી અંદર પ્રગટ થયેલા કષાયો અને સંયોગોનો જે રાગ છે એ મને બાળે છે અને મારી ચપેટમાં આવતા બધાને જ બાળે છે. શાસ્ત્રમાં ગૃહસ્થને છે ને અગ્નિનો ગોળો એમને નથી કહ્યો, લોઢાનો તપતપતો ગોળો કયો છે ને એમને નથી કહ્યો. એ એની આજુબાજુ જે આવે ચપેટમાં બધાને લઈ લે, સાફ કરી નાખે. પોતે તો ધગ તો છે જ, પણ એના સંપર્કમાં આવે એ બધા રાગના દીવા પ્રગટાવીને બાળી નાખે. દીવા તો નહીં કહેવાય, રાગની આગ કહીએ. વિશાલભાઈ, બોલો. સંસાર દાવાનલ કીધું એ સમજાય છે, અનુભવાય બી ખરી કે આપણે ચારે તરફ જે સ્થિતિ જોઈએ તો એમ થાય કે ખરેખર અત્યારે બહુ ખરાબ સ્થિતિ છે એટલે દાવાનલ. પછી કશાયો દુઃખદાયક છે એ બી સમજાય છે. પછી મનની એક્સેસ તૃષ્ણાઓ બધી એ દુઃખદાયક છે એ સમજાય છે. એક્સેસ કેમ બોલે? કારણ કે જેને એમ હોય ને કે એક લિમિટમાં આટલું મળે તો ઠીક છે, ન મળે એક્સેસ શું કરવા બોલવાનું? પણ તૃષ્ણા જ દુઃખદાયક છે. તૃષ્ણા છે પણ અમારી ભૂમિકા પ્રમાણે મળે તો ઠીક છે, ન મળે તો કાઈ નહીં. અરે પણ ભૂમિકાને સાઈડમાં રાખો. હમણાં આપણે આદર્શ સ્થાપિત કરવાનું છે. ભૂમિકા પ્રમાણે આપણે કરશું, આપણે છે ને જમ્પ નથી જ મારવાનું. ઓકે, આપણે શું કરવા માઇન્ડસેટ એવી રીતના કરીએ કે થોડું ઘણું ચલાવી લઈશ, નથી જોતું મારે, જરાક પણ દુઃખ નથી જોતું. હમણાં ભલે હું ચલાવી લઈશ થોડું પણ નથી જોતું જરાક. અરે આદર્શ સ્થાપવામાં આપણે કેમ શું કરવા કમી રાખી? હા, તો ઈચ્છા માત્ર દુઃખદાયક છે. હા, ઈચ્છા માત્ર, રાગ માત્ર, અરે એફર્ટ માત્ર. એમ તો સંસારની હરેક ક્ષણ, શાસ્ત્ર તો કહે છે કે ધર્મ પણ દુઃખદાયક જ છે. એટલે તત્ક્ષણ પછી આગળ એ સુખમાં કન્વર્ટ થાય છે મોક્ષ આપીને. ધર્મની જેટલી પણ ક્રિયા કરશો એની અંદર તમારે લડવાનું આવશે. તો આત્માનું કેટલું બધું વીર્ય છે ને આમ તેમ જવાનું જ છે, પણ આગળ જઈને સારું રિઝલ્ટ આપે છે. માટે હમણાં વેઠી લેવું છે. ખમાસનું આપવું કઈ અંદર છે ને શરીરમાં કઈ સુખ નથી વળવાનું, અને એનાથી આત્માને પણ દુઃખ જ થવાનું છે. બરોબર છે કે નહીં? કાજો લેશો, એ જે છે ચારિત્રનું પાલન કરશો, એ બધું દુઃખ, એ કષ્ટ છે એને સહન કરવાનું છે, હસ્તે મોઢે સહન કરવાનું છે, મેન્ટલી પ્રિપેર્ડ રહેવાનું છે, અને એની અંદર શુભ ભાવ જે છે ને એ રાખવાના છે. પહેલા ઘણો બધો સ્ટ્રગલ કરવાનો હશે, દુઃખ આવશે જ, પણ એ દુઃખ જેમ સંસારની અંદર પણ જે છે ને માણસ વિચારે ને કે જે છે ને શોર્ટ ટર્મમાં ઘણી મહેનત કરીને પછી આગળ લોંગ ટર્મ જો છે ને સુખી થવાતું હોય તો મહેનત કરી લેવા જેવી છે. બસ અહીંયા પણ એવી રીતના છે કે થોડાક ટાઈમ માટે ઘણું સહન કરીને કાયમ માટે હવે સુખી થઈ જવું છે. હા બોલો બીજલબેન. કઈ નહીં, એક વખત મારા સાહેબે કીધું હતું કે જ્ઞાનની જે ઈચ્છા છે ને એ પણ દુઃખ જ છે. એમ છે ઈચ્છા માત્ર દુઃખદાયક છે. ભગવાનની ભક્તિ છે ને એમાં જે રાગ રહેલો છે એને આપણે કઈ સુખ નથી કહેતા. એ તો શું છે કે ખોટા રાગને કાઢવા માટે હમણાં જે છે ને આ પ્રશસ્ત રાગ કરાવીએ છીએ, અને જયારે તમારો આત્મા પ્રશસ્તથી છવાઈ જશે ને ખોટાથી જે છે ને દૂર થઈ જશે એટલે તમે સેફ થઈ ગયા. સેફ થઈ ગયા ઇન ધ સેન્સ કે જ્યારે માણસ પ્રશસ્ત કષાયો કરતો થઈ જાય છે, પૂરેપૂરો કષાયથી એ છે પ્રશસ્ત કષાયથી ઓતપ્રોત થઈ જાય છે. પ્રશસ્ત એટલે શું? દેવ ગુરુ ધર્મ સંબંધી જેટલા પણ કષાયો છે, બરોબર, એનો રાગ વગેરે છે, અને એમાં જે છે ને નુકસાન થાય તો અંદરમાં અણગમો થાય. આ બધા જે છે ભાવો એ બધા એવા છે કે જેના કારણે તમને સદગતિની એક પરંપરા મળે, અને સદગતિની પરંપરાથી શું થાય કે તમને ધર્મની સામગ્રી સુલભ થાય. શું છે? ધર્મની સામગ્રી સુલભ થાય,
અને ધર્મની સામગ્રી સુલભ થાય તો એનાથી જે છે ને મોક્ષ જડ થાય, એના માટે જે છે ને મહાપુરુષો કહે છે. સદગતિમાં સુખ મળે છે એની ઈચ્છા જે છે ને એ મહાપુરુષોને નથી. સદગતિમાં જે અનુકૂળતા મળે છે, અનુકૂળતા એટલે શરીર ઇન્દ્રિય મનની, એના માટેની વાત નથી. વાત એ છે કે સદગતિની અંદર ધર્મ મળવો સુલભ છે. આજે તિર્યંશ કે નરક છે એને જે છે ને ધર્મ મળવો સુલભ નથી, શાસન મળવો સુલભ નથી, વાણી મળવી સુલભ નથી. સમજાય છે? સમ્યક જ્ઞાન મેળવવાની ઈચ્છા દુઃખરૂપ કેવી રીતે છે? ઈચ્છા જ છે ને. હા, પણ તો બી કેવી રીતે અનુભવાતું નથી? સીધી વાત છે, જેને કોઈ ઈચ્છા નથી અને જેને જ્ઞાન મેળવવાની ઈચ્છા છે, બે માંથી જે છે ને એ અંદરથી અકળામણ કે શું કહેવાય કે બેચેની કાં તો ઊંચો નીચો કોણ થશે? અચ્છા, તો અત્યારે આ જે સુખ કીધું ને આપણે, અત્યારે જે તમે જે સુખની આપણે વાત ચાલી રહી છે કે એક બી ઈચ્છા નહીં, એક બી કશાય નહીં. હા, એક બી ઈચ્છા નહીં, કશાય નહીં, એ તો ઠીક છે. એક પણ પૂતગલ ના જોઈએ આત્મા ઉપર, મેન તો એ છે. હા, તો મારે અત્યારે આંશિક રીતે એનો અનુભવ કેવી રીતે થશે? કારણ કે એક આંશિક અનુભવ થશે ને તો વધારે મેળવવાની ઈચ્છા થશે. ચોક્કસ ચોક્કસ, એને વાંધો જ નથી. તો કેવી રીતે કરશું? કઈ સ્થિતિમાં એ આંશિક અનુભવ છે? એવું છે કે આજે તમે છે ને એ એટલે આપણે બધા કે ખોટા છે ને કશાયો જે નકામા કરીએ છીએ, આજે કેટલી બધી ઈચ્છાઓ એવી છે કે જે છે ને આપણે ક્યારે મળવાની જ નથી, એવી એવી વસ્તુની ઈચ્છાઓ અંદરમાં પડી છે. તો શુભ ઈચ્છા કરવાથી શું થશે કે એક ખોટા કશાયો છે ને, તમે જો એક વાત સાંભળો કે તમે સારી જે છે ને કોઈ વ્યક્તિ છે સારી પતિ કે પત્નીની ઈચ્છા કરે, બરોબર છે, એ મેળવી લીધી, એના ઉપર રાગ જામ્યો. હવે તમે વિચાર કરો કે એનો વિયોગ નિશ્ચિત છે કે નહીં? ભૌગોલિક વસ્તુ છે ને. હા, નિશ્ચિત સમજાય છે? એની જગ્યાએ તમે સમજો કે દેવ કે ગુરુનો રાગ કર્યો, બરોબર છે. હવે ધર્મની તમે વ્યવસ્થા જુઓ કે તમે દેવનો રાગ કરશો ને તમને દેવ મળ્યા જ કરશે, એનો વિયોગ નહીં જ થાય. સમજાય છે? હા, તો એ માગ્યું તે નથી મળતું. અહીંયા છે ને ઓલા ક્ષેત્રમાં, અધર્મના ક્ષેત્રની અંદર છે ને તમે જે માંગો નથી મળતું. તમે ચક્રવર્તી પણ માંગો, બરોબર છે, તો એ કેમ એમને ન મળી જાય? એની માટે બીજી સાધના લાગે છે જોરદાર. એટલે અધર્મના ક્ષેત્રમાં તો એવું છે કે તમે ઘણી ઈચ્છાઓ કરીને એમાંથી થોડીક પૂરી થાય, એક પણ હીન કક્ષાની. પણ ધર્મના ક્ષેત્રમાં એવું છે કે તમે જે માંગો ને એ મળે. અને ધર્મના ક્ષેત્રના ફેક્ટર્સ પણ એવા છે કે જ્યાં સુધી મોક્ષમાં ન જાય ત્યાં સુધી તમારી સાથે રહી શકે. તમે દેવ ગુરુ ધર્મની ઈચ્છા રાખો ને, શ્રુત જ્ઞાનની ઈચ્છા રાખો ને તો તમને મળ્યા જ કરે. સારી પત્નીની ઈચ્છા રાખશે ને તો નિગોદમાં જશે, કઈ નહીં મળે, એનો વિયોગ થવાનો છે. એટલે વિશાલભાઈ, હા બોલો. ધર્મ વારંવાર મળે એના માટે બી તો આપણે સારા કર્મ બાંધવા પડે, એના માટે બી આપણે શુભ ભાવ રાખવો જ પડશે ને. ધર્મની ઈચ્છા શુભ ભાવ જ છે ને, કોણ ના પાડે છે? તમે હમણાં એમ કીધું ને કે આપણે પુણ્ય અને ક્રિયાઓ, મતલબ તો આચરણને જ વધારે ઇમ્પોર્ટન્ટ આપવાનું કે ક્રિયાઓને? સમજાતું નથી. બંનેને સાથે જ ઇમ્પોર્ટન્ટ આપવાનું છે. જેમ જેમ સમજાતું જાય એમ એમ આચરણ કરતું જવાનું. ખાલી સમજી લેવાથી કામ નહીં થાય. અને કેમ કે સીધી વાત છે, આજે સંસારની અંદર પણ તમને પૈસાનો ઇમ્પોર્ટન્સ હોય, પૈસાનું નોલેજ હોય, પણ કાર્ય ન કરો તો કામ થોડું થવાનું છે, પૈસો થોડી મળવાનું છે. આ તો જનરલ વાત છે, જેમાં આપણે હમણાં પુણ્ય પાપને વચ્ચે ના લાવીએ, ખાલી જનરલ પ્રેક્ટિકલ વાત છે, બરોબર છે. તમને રોટલીનું જ્ઞાન છે તો એ ખાલી જ્ઞાન કે શ્રદ્ધા હોવાથી રોટલી થોડી બની જવાની છે, કંઈક તો એફર્ટ લેવો પડશે ને. કઈ નહીં તો છે ને હોટલમાં જે છે ને ફોન કરવો પડશે કે ઓર્ડર આપવો પડશે, કંઈક તો એફર્ટ લેવો જ પડશે. કાર્ય વગર જે છે ને ફળ નહીં મળે. એટલે દર્શન જ્ઞાન ને ચારિત્ર ત્રણેય લાગશે, નોલેજ પણ લાગશે, એના ઉપર શ્રદ્ધા પણ લાગશે, એના મુજબ કાર્ય પણ કરવું પડશે, એના પછી જ ફળ મળશે. એના વગર જે છે ને સુખ નથી મળવાનું. મારું કેવું એવું હતું કે ક્રિયાની બદલે આપણને જે ગુણો કીધા છે પ્રભુજીએ એ પર વધારે ભાર દેવાનો. એટલે હમણાં તમે એમ બોલ્યા ને કે ક્રિયાથી પણ આપણને ખોટું પુણ્ય બંધાય છે, તો હું એવું નથી બોલ્યો. હું બોલ્યો કે આપણે માત્ર ક્રિયાઓ કરીએ છીએ
વધારે કરતા, અને જે છે ને જે ભાવો જોઈએ એ નથી લાવતા, અને એના માટે શું થાય છે કે આપણી ક્રિયા શું છે એ શુષ્ક બની જાય છે, જેની અંદર કઈ ખાસ છે દમ ના હોય. એટલે શું થયું કે ફોતરા છે અને અંદર અનાજ નથી, તો એની જે વેલ્યુ ના હોય એના એવા પ્રકારની ક્રિયા થઈ જાય. એટલે મેન તો અંદર ક્રિયાની સાથે જે ભાવો હોવા જોઈએ, વૈરાગ્યના ભાવો હોવા જોઈએ, સંવેગના ભાવો હોવા જોઈએ, એ નથી. માટે જે છે ને એ આપણી ક્રિયા જે છે ને એ નિષ્ફળ પ્રાય જેવી જાય છે. એટલે થાય છે શું કે આપણે કરીએ છીએ ઘણું, પણ થોડાક માટે જે છે ને એ ભાવ કરવા માટે કઈ બીજા અલગ એફર્ટ નથી લાગતા. જેટલું આપણે જાણ્યું એને ઉપસ્થિત કરવાનું છે ખાલી, પણ એમાં આટલી આપણે આળસ કરી જઈએ છીએ, અને આળસ કરાવનાર મોહ છે એની સામે લડવું જ પડશે. આપણે 2 કલાક પૂજા કરવા માટે જઈએ, 1.5 કલાક 1 કલાક પૂજા કરવા માટે જઈએ, એ પૂજા માટે એક માનસિક તૈયારી કે આવા પ્રકારના મારે ભાવો પરમાત્માને જોઈને કરવાના છે. પરમાત્મા વિતરાગ છે, હું રાગી છું, કમથી કમ વૈરાગ્યની તો વૃદ્ધિ થાય, વિતરાગતા તરફ મારું ગમન થાય, એનો જે શુદ્ધ સ્વરૂપ છે એ શુદ્ધ સ્વરૂપનો ઉઘાડ મારે થાય. આ સ્તવન હું ગાવાનો છું, આ સ્તવનમાં આ જે છે ને શબ્દો છે, 5 થી 10 મિનિટ આપણે 2 કલાકની પૂજાની પાછળ ન આપી શકીએ ભાવિત થવા માટે. આ બધામાં આપણે આળસ કરી જઈએ છીએ. એટલે પ્રાણ પૂરવાનું હોય ને પૂજામાં, એ નથી પૂરાતું. એ તો આખું અલગ ટ્રેક થઈ ગઈ. મારી વાત ચાલતી હતી કે સંસારની અંદર તમામે તમામ અવસ્થાઓ બધી જ દુઃખદાયક છે. એટલું છે કે ધર્મની જે અવસ્થા છે એ અધર્મથી બચાવનાર છે, અને એ ભલે છે દુઃખદાયક જ, એટલે કે તત્ક્ષણ દુઃખ આપે છે, પણ આગળ જઈને લાંબા ગાળાનું સુખ આપે છે. એટલે પેલા શું કરવાનું કે સંસારની જેટલી અવસ્થા છે એમાંથી જે અધર્મની અવસ્થા છે એનાથી મારે બાકાત થવું છે, ધર્મમાં સ્થિર થઈ જવું છે. ધર્મ પણ કઈ સુખ નથી, પણ એ આગળ જઈને એ એટલું છે કે અધર્મ દ્વારા જે અંદરમાં આગ હતી ને એના કરતા ઘણી ઓછી આગ હશે ધર્મ. અને હજી આગળ જઈને એ આગ પણ છે ને કેવી છે કે આગળ જઈને આગ બુઝાવે એવી છે. બરોબર છે? તો એ જ રીતે અહીંયા છે. એટલે અપ્રશસ્ત કષાયમાંથી પ્રશસ્ત કષાયમાં આવી જાઓ ધર્મ માર્ગની અંદર, અને પછી એનો પણ ત્યાગ કરવાની વારી આવશે. પણ શું છે કે ડાયરેક્ટલી જે છે ને શુદ્ધ ભાવ કરવામાં રિસ્ક શું છે કે તમે શુભ ભાવથી ઓતપ્રોત નહીં હોય તો જયારે શુદ્ધ ભાવમાંથી પડશો ને તો પાછા જે છે ને અશુભમાં આવી જશો. એટલે શુભ ભાવ માટેની ટેવ પાડવી પડે, સારા ભાવો કરવા માટે. મેઇન તો શું છે કે વૈરાગ્ય છે, સંવેગના ભાવો છે, દેવગુરુનો રાગ છે, ધર્મનો રાગ છે, બરોબર છે? આ બધા ભાવો કરવા પડશે. જો આપમેળે નથી થવાના, ઘણો પુરુષાર્થ લાગશે અંદરમાંથી, માનસિક પણ પુરુષાર્થ લાગશે, કન્વિન્સ કરવા માટે પણ છે, પોતાને કન્વિન્સ કરવા માટે પણ પુરુષાર્થ લાગશે. એમ કહી શકાય કે ચક્રવર્તી પોતાને સેનાને લઈને આખા જગતને જીતવા નીકળે છે, એ હજી સહેલું છે, પણ મોહની સામે એક ક્ષણ પણ લડવું એ ઘણું અઘરું છે. અંદરની તૈયારી બેફામ લાગવાની છે. એમને કામ નહીં થાય, કારણ કે જગતની સૌથી મોટી સિદ્ધિ કરવાની છે આપણે. આના જેટલી મોટી, મોહને જીતવા જેટલી મોટી બીજી કોઈ સિદ્ધિ જ છે જ નહીં જગતમાં. અને માટે અને પાછે બીજું આમ જોવા જઈએ તો કામ કરવાનું નથી. કરવાનું શું છે, મારું પોતાનું જે છે એ મને પ્રાપ્ત કરવું છે. જેમ છે ને ઘરની દીકરી કે બેન એ કોઈના તાબામાં હોય તો એને છોડાવવા માટે આપણે મહેનત કરીએ ને. બસ કર્મના તાબાની અંદર, પૂતગલોના તાબાની અંદર, મોહના તાબાની અંદર આપણો આત્મા ફસાયો છે, એને છોડાવવાનો છે મોહને માત કરીને. આ કાર્ય કરવું પડશે. અને નમાલા બનીશું તો કઈ નહીં થાય, બીજું કોઈ કરીને આપવાનું પણ નથી. બહુ તો કોઈ ઇન્સ્ટ્રક્શન આપી દે કે આ રીતે કરજે, કરવાનો પ્રયોગ આપણે જ છે. બોલો, અંદરની ગરમી સમજાય? પછી આપણે આગળની છે ને બહારની ઠંડી જોઈશું. હા, આ તો ઝાંખી છે, અંદરમાં બીજી ઘણી ગરમી પડી છે, કશાયોની તો છે જ. હું તો શરીરની વાત કરતો હતો, દુઃખ, ભૂખ, તરસ ને થાકની વાત કરી. બાકી કશાયોની આગ તો હજી જોરદાર છે પાછી. ચાલો, આજે સમય વધારે થયો છે, એ વચ્ચેની છુટ્ટીને પૂરવાનું કામ છે ને. રાખીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાય તો મિચ્છામિ દુક્કડમ.